आंगिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चंद्रतारादि त्वं नुमः सात्विकं शिवम. કલાના આરાધ્ય દેવ શ્રી નટરાજના ચરણોમાં વંદન. પરમ કૃપાળુ પરમાત્મા માં ભગવતીના ચરણમાં કોટી કોટી વંદન. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિ પ્રદે વસત્વમ મમઃ જીવાગ્રે સર્વ વિદ્યા પ્રદા ભવ. વાણી અને કલાના દેવી માં શારદાના ચરણ કમલમાં શત શત વંદન. રાષ્ટ્રીય અંધજન મંડળ રાજ્ય શાખા અમદાવાદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય જિલ્લા શાખા સંમેલન 2024નું ભાવનગર ખાતે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં આયોજન કરવામાં આવ્યું છે. આ 2 દિવસીય આયોજન કે જેમાં મહત્વપૂર્ણ બાબતો એટલે કે પારિતોષિક વિતરણ અને સાથે જ નેત્રહીનોના શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનઃસ્થાપનના વિભિન્ન સેમિનારોનું આયોજન આજનો દિવસ અને આવતીકાલ એટલે કે તારીખ 2 અને 3 માર્ચના રોજ અત્રેથી થઈ રહ્યું છે. આજનો દિન એટલે આ સમગ્ર 2 દિવસીય આયોજનના ઉદ્ઘાટનનો દિવસ. કહેતા ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અનુભવાય છે કે આજના આ ઉદ્ઘાટન સત્રમાં આમંત્રણને માન આપી આપણા કાર્યક્રમના અધ્યક્ષ સહિત વિભિન્ન આમંત્રિત મહેમાનો અત્રે આપણી સન્મુખ મંચ ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છે. ત્યારે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ રાજ્ય શાખા અમદાવાદ તરફથી સર્વે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છીએ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બિરાજમાન ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલનું સવિશેષ સ્વાગત અભિવાદન સર્વે કરી રહ્યા છીએ. સાથે જ કાર્યક્રમના અન્ય મહેમાનશ્રીઓ પણ મંચ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છીએ. કાર્યક્રમના શરૂઆતમાં જ એક વાત ટાંકીશ કે એવું કહેવાય છે કે સમય ક્યારેય કોઈને મહાન નથી બનાવતો, પરંતુ સમયનો સાચો અને સદઉપયોગ વ્યક્તિને મહાન બનાવે છે. એટલે કે સમયનું અનુપાલન કરવું એ જીવનનો પ્રથમ ક્રમ હોવો જોઈએ, પ્રાથમિકતા હોવી જોઈએ. અને આ જ સમયના અનુપાલન સાથે વરેલી અંધ ઉદ્યોગ શાળા એટલે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા. ત્યારે સમયને પ્રથમ માન આપી સમય અનુસાર આપણે આજના આ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રની શરૂઆત કરી રહ્યા છીએ. અન્ય માનવંતા મહેમાનો અને અતિથિ વિશેષ અન્ય કાર્યક્રમોમાં પણ વ્યસ્ત હોવાથી તેમના સમય અનુકૂળતાને ધ્યાન રાખી તેઓ આપણા કાર્યક્રમમાં ચોક્કસથી પધારશે. એ જ્યારે આવશે ત્યારે તેમનું આપણે સ્વાગત અભિવાદન પણ કરીશું. પરંતુ આપણા કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે આપણે આ કાર્યક્રમને અત્રે ખુલ્લો મૂકી અને કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણી પ્રાચીન પ્રણાલિકા અને સંસ્કૃતિને અનુસરી કોઈ પણ શુભ કર્મ, કોઈ પણ કાર્યની શરૂઆત આપણે ઈશ્વરીય શક્તિને યાદ કરીને પ્રાર્થના સ્વરૂપે કરતા હોઈએ છીએ. ત્યારે આપણા આ 2 દિવસના શુભ કર્મની શરૂઆત પણ આપણે પ્રાર્થના થકી કરીશું. પ્રાર્થના માટે હું આમંત્રણ આપી રહ્યો છું શ્રી રાજેશ ઠાકોર અને તેમની સાથેના કલાવૃંદને કે તેઓ પ્રાર્થના કરી આ કાર્યક્રમનો ખરા અર્થમાં શુભારંભ કરાવે. प्रथमेश्वर गणेश्वर चिंतामणि परमेश्वर प्रथमेश्वर गणेश्वर चिंतामणि परमेश्वर गणराज सुमणि गणपति गणनाथ सुमणि
श्रीलंबोदरा हे रंग श्रीलंबोदरा प्रथमेश्वरा गणेश्वरा चिंतामणी परमेश्वरा महाकाल हो लेताल हो सुरचंद श्रुती अखिलेश्वरा महाकाल हो लेताल हो सुरचंद श्रुती अखिलेश्वरा संगीत में और गीत में गतिमान हो पूर्णेश्वरा गणनाथ सुरमणि गणपति गणनाथ सुरमणि गणपति हे राम श्रीलंबोदरा हे राम श्रीलंबोदरा हे राम श्रीलंबोदरा हो शिवानंद हो आनंद हो मंगलेश्वरा धूमेश्वरा शिवानंद हो आनंद हो मंगलेश्वरा धूमेश्वरा विश्वेश्वरा सर्वेश्वरा विद्यापति चित्तेश्वरा गणनाथ सुरमणि गणपति गणनाथ सुरमणि गणपति हे राम श्रीलंबोदरा हे राम श्रीलंबोदरा हे राम श्रीलंबोदरा प्रथमेश्वरा गणदेश्वरा चिंतामणि परमेश्वरा गणनाथ सुरमणि गणपति गणनाथ सुरमणि गणपति हे राम श्रीलंबोदरा हे राम श्रीलंबोदरा हे राम ખૂબ ખૂબ આભાર શ્રી રાજેશભાઈ ઠાકોર તેમજ સાથે જોડાયેલ તમામ કલાવૃંદના સાથીદારોનો.
ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આપણી પ્રણાલિકા મુજબ કોઈ પણ સારા કામની શરૂઆત આપણે વિઘ્નહર્તા શ્રી ગણેશને પ્રાર્થીને કરતા હોઈએ છીએ. ત્યારે આજના આ દિને કલાવૃંદ દ્વારા શ્રી ગણેશ વંદના કરી આપણા આ શુભ કર્મમાં શ્રી ગણેશના આશીષને આપણા સુધી પહોંચાડ્યા છે. તે બદલ ફરી એકવાર તેમનો સવિશેષ આભાર. શ્રી ગણેશને તો યાદ કર્યા છે, પરંતુ આજના આ કાર્યક્રમને ઉદ્ઘાટન કરવાની સાથે સાથે આપણા પૃથ્વી પરના પ્રત્યક્ષ દેવ ગણાતા એવા ઈશ્વર અને પ્રભુતુલ્ય શ્રી અગ્નિદેવને પણ આપણે અહીં પ્રજ્વલિત કરીશું. પ્રકાશ પુંજને પ્રજ્વલિત કરવા માટે હું મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોને નમ્ર ભાવે વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરી અને આજના આ કાર્યક્રમને ખુલ્લો પણ મૂકશે અને સાથે અગ્નિદેવને અહીં આવાહિત પણ કરશે. મંચ ઉપર બિરાજમાન તમામ વિશેષ મહાનુભાવો દીપ પ્રાગટ્ય વિધિમાં સાથે જોડાશે. આજના આપણા આ કાર્યક્રમના અધ્યક્ષ ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ શ્રી જયવીરાજસિંહજી ગોહિલ, સાથે જ પધારેલા અતિથિ વિશેષ શ્રી દિલીપભાઈ કામાણી તેમજ અન્ય મંચસ્થ તમામ મહાનુભાવોના હસ્તે આપણે અહીં દીપ પ્રાગટ્ય કરી આ 2 દિવસીય સત્રનું ઉદ્ઘાટન પણ કરીશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. જે પ્રકારે દીપ પ્રજ્વલિત થતાની સાથે જ અંધકારનો નાશ થાય છે, આજના આ પાવન દિને શુભ કર્મની શરૂઆતમાં આપણે સૌ ઈશ્વરીય શક્તિને એ પ્રાર્થના કરીએ કે સમાજમાં અને રાષ્ટ્રમાં પ્રવર્તમાન તમામ પ્રકારના અંધકારનો નાશ કરવા માટે એ આપણને શક્તિ પ્રદાન કરે, આપણને સામર્થ્ય પ્રદાન કરે. અંધકાર માત્ર પ્રકાશના સંદર્ભમાં જ ન હોઈ શકે. સમાજમાં જો કોઈ કુરિવાજ રૂપી અંધકાર હોય, ગંદકી રૂપી અંધકાર હોય, અજ્ઞાનતાનો અંધકાર હોય, કુરિવાજનો અંધકાર હોય, તો આવા તમામ પ્રકારના અંધકાર આપણા સમાજ અને રાષ્ટ્રમાંથી નિર્મૂળ થાય અને જ્ઞાનની જ્યોતિ પ્રગટે, સૌ કોઈ માહિતગાર થાય, સૌ કોઈ જ્ઞાનના પ્રકાશની સમીપે પહોંચે તેવી કામના સાથે આજના આ ઉદ્ઘાટન સત્રમાં વિશેષ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આપણે આ 2 દિવસીય આયોજનનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. ત્યારે ફરી એકવાર માનવતા મહેમાનોનો દીપ પ્રાગટ્ય કરવા બદલ ખૂબ ખૂબ આભાર. પોતાનો અમૂલ્ય સમય ફાળવી આપણા આંગણે પધારેલા તમામ વિશેષ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવા માટે સર્વપ્રથમ હવે હું આમંત્રણ આપી રહ્યો છું શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના જનરલ સેક્રેટરી માનનીય શ્રી લાભુભાઈ સોનાણીને કે તેઓ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરશે. આજના કાર્યક્રમ અધ્યક્ષ અને ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબજી જયવીરાજસિંહજી, અમારા સાથી કાર્યકર અને મારા માર્ગદર્શક એવા બાબાભાઈ, દિલીપભાઈ, પુનાણી સાહેબ, નંદિનીબેન, તારકભાઈ, વાસાણી સાહેબ, જુદી જુદી જિલ્લા શાખાઓના પ્રતિનિધિઓ, એવોર્ડ વિજેતાઓ, આમંત્રિત મહાનુભાવો, આપ સૌનું શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પરિસરમાં ઉમળકાભેર સ્વાગત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. આપ જાણો છો એમ આ એક એવી સંસ્થામાં આપણે બેઠા છીએ કે જેની સ્થાપના આઝાદી પૂર્વે થઈ. એટલું જ નહીં, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની અસીમ કૃપાથી અસ્તિત્વમાં આવેલી આ સંસ્થાના વંશજો એટલે યુવરાજ સાહેબ આપણી વચ્ચે છે, એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. રમેશ
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા કે રાષ્ટ્રીય અંધજન મંડળના કોઈ પણ કાર્યક્રમો હોય એમાં અમને મોરલી સપોર્ટ કરવા માટે હંમેશા યુવરાજ સાહેબ ઉપસ્થિત હોય છે. એમની હું આભાર નોંધ લેતા ગૌરવની લાગણી અનુભવું છું. આ કોઈ સામાન્ય સેમિનાર નથી. નેત્રહીનોના શિક્ષણ, રોજગાર, તાલીમ અને પુનઃસ્થાપનના કાર્યોને વધુ વેગવંતા બનાવવા માટે આપણે 2 દિવસ સુધી અહીંયા જ્યારે પરામર્શ કરવાના છીએ ત્યારે અમારા આંગણે પધારેલા દરેક એવોર્ડ વિજેતાઓ અને જુદી જુદી જિલ્લા શાખાઓના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને એના પ્રતિનિધિઓને મને આવકારવાનું ઘણું ગૌરવ છે. ભાવનગર એટલે ભાવનગરી, ભાવસિંહજીના વંશજો તરીકે કહી શકાય એવા યુવરાજ સાહેબ અહીં ઉપસ્થિત છે. ત્યારે ભાવનગરની રચના થઈ, ભાવનગરનું નિર્માણ થયું, એમાં પણ આ ગોહિલ પરિવારનું પ્રધાન રહેલું છે. એમના જ નામથી આ ભાવનગર સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ને ખાસ મારે કહેવું જોઈએ કે આ નગર એટલે કલાનું નગર, સંસ્કૃતિનું નગર. અહીંયા તમે જોયું અમારો રાજેશ ઠાકોર જે રીતે પ્રાર્થનામાં એમના આલાપ છેડતો હતો, આપણને લાગે નહીં કે એ કોઈ સામાન્ય પ્રાર્થના રજૂ કરતો હોય, પણ આપણને ક્લાસિકલ માણતા હોઈએ એવો અહેસાસ થાય. તો એવું આ ગામ છે, એવું આ નગર છે. અહીંયા કદાચ એટલી આર્થિક વેગવંતી પ્રવૃત્તિઓ કદાચ ન પણ હોય બધાની દ્રષ્ટિએ. મારી દ્રષ્ટિએ તો એવું નથી. અહીંયા જે છે એ બીજું ક્યાંય નથી. એ મને પૂરી શ્રદ્ધા છે કે ભાવનગરમાં સેવાકીય પ્રવૃત્તિ જે રીતે વિસ્તરીને વિકસી છે એમાં અમારા માર્ગદર્શક, પ્રદર્શક માનનીય બાબાભાઈ ઉપસ્થિત છે. 1954થી એમણે શ્રી ગણેશ કરીને સંસ્થાઓનું એક વટવૃક્ષ તૈયાર કર્યું છે. અમે તો એ વટવૃક્ષને ઉછેરવાનું કામ કરી રહ્યા છીએ, એનું જતન કરવાનું કામ કરી રહ્યા છીએ, પરંતુ એને અંકુરિત કરવાનું કામ જે કર્યું એ બાબાભાઈએ કર્યું છે. અને 1932માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરીને કર્યું છે. તો બંને મહાનુભાવો માટે તાળીઓ થઈ જાય. બીજી વાત, અહીંયા ઘણા બધા તજજ્ઞ મિત્રો બેઠા છે. અમારા વાછાણી સાહેબ, પુનાણી સાહેબ, ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ આપણે. ત્યારે આજના સમયમાં જે સૌથી ચિંતાજનક બાબત જે છે એ ક્યાંક લાભાર્થીઓની નિષ્ક્રિયતા છે, ક્યાંક આપણી પ્રવૃત્તિઓને જે રીતે વેગવંતી રાખવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક જે રીતે પ્રજ્ઞાચક્ષુઓના સપના સેવાવા જોઈએ એવું કામ અત્યારે થઈ શકતું નથી. ત્યારે આપણે 2 દિવસ માટે એનું ચિંતન કરીને ક્યાંક ક્યાંક જે શિથિલતા આવી છે એને કેવી રીતે દૂર કરી શકીએ એના માટેના રસ્તાઓ વિચારીએ, કાર્યશીલ ટીમ બનાવીએ. ખાસ કરીને અહીંયા સેકન્ડ હરોળની વાત થવાની છે કે સેકન્ડ હરોળ કેવી રીતે ઊભી કરવી. તો નંદિનીબેન અમારા જે છે વારંવાર એનું ચિંતન ને મનન કરતા હોય ને જ્યાં પણ મળીએ. ગઈકાલે મારે એની સાથે વાત થતી હતી, એનું એન્કરિંગ નંદિનીબેનને કરવાનું હતું. મેં એમને ફોન કર્યો કે તમારે એન્કરિંગ આ કાર્યક્રમનું કરવાનું છે. તો મને એણે બહુ સરસ ટોણો માર્યો કે લાભુભાઈ આપણે સેકન્ડ રોલની વાતો કરીએ ને હું કાર્યક્રમનું સંચાલન કરું. મેં કહું ઓકે બેન, કાંઈ વાંધો નહીં. તો મને આજે જણાવતા આનંદ થાય છે કે આપણા જે એન્કર છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. માહિતી અને પ્રસારણ વિભાગ જે સૂચના મંત્રાલય જે આપણું છે એના ઝોનલ અધિકારી છે દેવેન્દ્રભાઈ ત્રિવેદી, જે આપણી વચ્ચે ખાસ આ એન્કરિંગ માટે પધાર્યા છે. એટલે સંસ્થાને બહુ જાણે છે, નજીકથી જાણે છે, દરેક કાર્યક્રમોમાં એ ઉપસ્થિત હોય છે. બેને કહ્યું એટલે તાત્કાલિક તૈયાર કરી શકાય એવા વ્યક્તિ તરીકે જો કોઈ મને દેખાય તો એ દેવેન્દ્રભાઈ સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. એને તૈયારીની જરૂર નથી, એવા વ્યક્તિ છે. તો એનું આજે આપણને સાનિધ્ય મળ્યું છે એનું પણ મને ગૌરવ છે. મારે એક નાનકડી પંક્તિમાં આપ સૌનું સ્વાગત કરવું છે. આવ્યો એને બે પરિવાર અંતર હર
હરખે આજ અમારું આવ્યો એને બે પરિવાર અંતર હરખે આજે સૌનું સ્વાત તમારા સંગે આનંદ ઉમંગે મળ્યા એકમેકના મન અંતર હરખે આજ મારું સ્વાદ છે શુભેચ્છા એ જ અમારી છે શુભેચ્છા એ જ અમારી મંગળ શુભતમ થાય અંતર હરખે આજ મારું સ્વાદ અંતર હરખે આજ મારું સ્વાદ આશ અમારી રહેશે સદાય નંદિનીબેન આશ અમારી રહેશે સદાય મીઠા સ્મરણો સચવાય અંતર હરખે આજ મારું સ્વાદ બે દિવસ દરમિયાન આપણે મળવાના છીએ ચર્ચાઓ કરવાની છે એટલે વિશેષ સમય લેતો નથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરી વિરમું છું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી લાભુભાઈ સોનાણી. એમણે કહેલી એક વાત ખૂબ જ સ્પર્શી ગઈ. સેકન્ડ હરોળની એમણે વાત કરી. મને એ વાતનો ચોક્કસપણે ખ્યાલ છે કે એક સમયની સેકન્ડ હરોળ હોય એ વર્તમાન સમયમાં પ્રથમ હરોળ પણ બની ચૂકી હોય છે અને માટે જ એ પ્રથમ હરોળનું એ પ્રથમ કર્તવ્ય રહેતું હોય છે કે સેકન્ડ હરોળને તૈયાર કરવી અને એ કામ અહીં થઈ રહ્યું છે તેનો સવિશેષ આનંદ છે. સહેજ કહેવામાં સંકોચ થાય છે પરંતુ લાભુભાઈની ઉપસ્થિતિમાં જ એ વાત કહી દઈશ કે એક સમયના સેકન્ડ હરોળમાં લાભુભાઈ હતા જે અત્યારે પ્રથમ હરોળ સુધી પહોંચ્યા છે અને ખૂબ સુપેરે અંધજનો માટે કામ કરી રહ્યા છે તેનો વિશેષ આનંદ છે. આ વાત હું મુદ્દા સાથે ટાંકીને એટલા માટે કહી શકું છું કે આઝાદ થયા બાદ 1952માં NAB ઇન્ડિયા એટલે કે રાષ્ટ્રીય લેવલે રાષ્ટ્રીય અંધજન મંડળની સ્થાપના થઈ. એ 1952થી શરૂઆત છે. ત્યારબાદ 1962 અને 64માં ગુજરાત રાજ્યમાં રાજ્ય શાખાની શરૂઆત થઈ. એટલે લગભગ 10 વર્ષના એકાદ દાયકા પછી આપણા રાજ્યમાં તેની સ્થાપના થઈ અને એ પછીના 2 દાયકા જેટલો સમય વીતી ગયો ત્યારે 1984માં ભાવનગર જિલ્લા શાખાની શરૂઆત થઈ અને 1989થી 84માં ભાવનગર જિલ્લા શાખાની શરૂઆત થઈ. ત્યારબાદ 1989થી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર તેનું સુપેરે સંચાલન કરી રહ્યું છે જે ખૂબ જ ગર્વની વાત છે. અને અહીં જે મારે વાત ટાંકવી છે એ વાત ટાંકવી છે કે 1984થી જો ભાવનગર જિલ્લા શાખાની શરૂઆત થઈ છે એટલે કે લગભગ 28 વર્ષનો સમયગાળો વીતી ગયો છે ત્યારે 40 વર્ષથી વધારે સમયનો એ સમયગાળો વીતી ગયો છે ત્યારે એ સમયગાળા દરમિયાન જિલ્લા શાખાની શરૂઆત થઈ હોય ત્યારથી લઈને આ ક્ષણ સુધી કેટલાક લોકો જોડાયેલા હશે, કેટલાક વચ્ચેથી આવ્યા હશે, પરંતુ લાભુભાઈ એક એવું નામ છે કે જે પ્રથમ દિવસથી આજ દિવસ સુધી જોડાયેલા છે. એ માત્ર 17 વર્ષની ઉંમરના યુવા વયમાં હતા ત્યારથી તેઓ આ જિલ્લા શાખા સાથે જોડાયેલા છે અને આજે એ સમયે કદાચ 3rd કે 4th કેડરમાં હશે, પછી સેકન્ડ હરોળમાં આવ્યા હશે અને અત્યારે પ્રથમ હરોળ સુધી પહોંચ્યા છે. એટલે ત્યારથી લઈને અત્યાર સુધી અહીં જોડાયેલા છે માટે જ તેમની દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ ક્ષમતાનો લાભ સર્વેને મળી રહ્યો છે. આગામી 2 દિવસોમાં અહીં સેમિનારના માધ્યમથી ચિંતન થવાનું છે. એમાં વિશેષ વાતો નેત્રહીનોના લાભાર્થે થશે. અત્યારે આપણા આ કાર્યક્રમને આપણે આગળ વધારી રહ્યા છીએ ત્યારે માન્ય શ્રી લાભુભાઈએ શબ્દ પુષ્પ દ્વારા તો મહેમાનશ્રીઓનું સ્વાગત કર્યું છે, પરંતુ આપણે આપણી પ્રણાલિકા અને પરંપરા અત્રે ઉપસ્થિત વિશેષ મહાનુભાવોનું શબ્દ પુષ્પ દ્વારા પુષ્પગુચ્છથી પણ સ્વાગત કરીશું, અભિવાદન કરીશું.
સર્વપ્રથમ આપણા આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ માનનીય ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ શ્રી જયવીર રાજસિંહજી ગોહિલના સ્વાગત માટે હું પુનઃ અનુરોધ કરીશ માનનીય શ્રી લાભુભાઈ સોનાણી સાહેબને કે તેઓ ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ શ્રીનું પુષ્પગુચ્છના માધ્યમથી સ્વાગત કરે, અભિવાદન કરે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અહીં એક વાત ચોક્કસથી ટાંકીશ કે જે પ્રકારે આપણને આપણા ઐતિહાસિક વારસા, આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ ઉપર ગર્વ છે, તે જ પ્રકારે આ દેશની રાજવી પરંપરા ઉપર પણ આપણને ખૂબ ગર્વ છે. તેમાં તો આપણે ભાવેણાવાસીઓ, ભાવનગરવાસીઓ સવિશેષ આનંદ અને ગૌરવ લઈ શકીએ કે અખંડ ભારતનું નિર્માણ ક્યારેય શક્ય ન બન્યું હોત જો ભારતનો ભાવનગરમાંથી ન આવ્યો હોત. હું તો કાયમ કહેતો હોઉં છું કે ભારત બન્યું જ ત્યારે જ્યારે એમાં ભાની શરૂઆત થઈ. પ્રથમ અહીંથી શરૂઆત થઈ માટે જ દિવ્ય અને ભવ્ય ભારત બની શક્યું. એ માટે આ રાજવી પરંપરાના આપણા યુવરાજ સાહેબશ્રીનો પણ આપણે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર અને અભિવાદન કરીએ છીએ. સ્વાગત પરંપરાને આગળ વધારતા અત્રે ઉપસ્થિત અતિથિ વિશેષ માન્ય શ્રી દિલીપભાઈ કામાણી કે જેઓ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરના પ્રમુખ છે, તેમના સ્વાગત માટે હું વિનંતી કરીશ શ્રી અનંતભાઈ શાહને કે તેઓ પુષ્પગુચ્છ દ્વારા તેમનું સ્વાગત કરશે. એનએબી ભાવનગર જિલ્લા શાખાના ઉપપ્રમુખ શ્રી અનંતભાઈ શાહ માનનીય શ્રી દિલીપભાઈ કામાણીનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. મંચ ઉપર ઉપસ્થિત અન્ય વિશેષ મહાનુભાવોને શબ્દ પુષ્પના માધ્યમથી અમે આવકારી રહ્યા છીએ, તેમનું સ્વાગત કરી રહ્યા છીએ. કાર્યક્રમને આગળ વધારતા વધારે શબ્દો હું ન કહેતા આ કાર્યક્રમ શું છે તેના વિશેની માહિતી અને સાથે જ જિલ્લા શાખા સંમેલન અને એવોર્ડની માહિતી આપવા માટે હું નમ્ર અનુરોધ કરી રહ્યો છું શ્રી G.J. વછાણી સાહેબને કે તેઓ અહીં આવી અને આ વાત રજૂ કરશે. આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી ગોહિલ સાહેબ, દિલીપભાઈ, અનંતભાઈ, જેને આપણે બાબાજી તરીકે બાબા આનંદભાઈ તરીકે ઓળખીએ છીએ. અમે તો 1900 જગદીશભાઈના વખતમાં આનંદભાઈને સાથે ખૂબ મળવાનું થતું અને આનંદભાઈએ જે અંધ સમાજની સેવા કરી છે, 70 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા છે, અંધ સમાજ સાથે. એવા આનંદભાઈ, ડૉક્ટર ભૂષણ પુનાની, અમારા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નંદિનીબેન, સેક્રેટરી તારકભાઈ અને અમારા લાભુભાઈ જે રાજ્ય શાખાના ઉપપ્રમુખ છે, ઉપરાંત ભાવનગર કે કૃષ્ણકુમારસિંહજી અને રાષ્ટ્રીય અંજન મંડળના તેઓ મંત્રી છે. એ સર્વે મહેમાનોનું આ પ્રસંગે હું સ્વાગત કરું છું. હવે રાજ્ય શાખા જે કાર્ય કરી રહી છે એ મોટા ભાગે તો આપણે જાણીએ છીએ, છતાંય ગોહિલ સાહેબ મહેમાનો છે એમને જાણ ખાતર હું આપને ખાસ વિનંતી જણાવું છું કે રાજ્ય શાખા દ્રષ્ટિહીનોને શિક્ષણ, રોજગાર, પુનર્વસન આપી તેના જીવનમાં સર્વાંગી ઉત્કર્ષનું કાર્ય કરી રહી છે. 1964 15 ઓક્ટોબરથી શરૂ થયેલ આ રાજ્ય શાખા આજે તેની 25 જિલ્લા શાખાઓ, 2 તાલુકા શાખાઓ અને એની સાથે અનેક અંધ સંસ્થાઓ સંકલિત થયેલી છે. એમાં વિશાળ 50 યુનિટનું એક મોટું સંગઠન છે અને જેના દ્વારા આપણે રાજ્યની અંદર દ્રષ્ટિહીનોનું કલ્યાણનું કાર્ય બહુ સારી રીતે કરી રહ્યા છીએ. આજે રાજ્ય શાખા બ્રેલ પ્રેસ, સવિનય પાઠશાળા, અલગ અલગ જગ્યાએ સ્પોર્ટ એન્ડ હેલ્થ કલ્ચરલ કમિટી, એવોર્ડ સમિતિ, આવા અનેક કામો કરે છે જેના દ્વારા આખા રાજ્યની અંદર રાજ્ય શાખાની ઘણી જ નામના થઈ છે અને ઘણી પ્રગતિના પંથે ચાલી રહી છે. મિત્રો, આજે જે આપણે એવોર્ડ આપવાના છીએ તે એવોર્ડ 4 જાતના એવોર્ડ છે આપણી પાસે. એક સ્વર્ગસ્થ ભીખાભાઈ ચુનીલાલ શાહ, બીજો સ્વર્ગસ્થ જગદીશભાઈ પટેલ, સ્વર્ગસ્થ મુકુંદભાઈ ગાંધી અને સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન શાહ એવોર્ડ.
આ 4 એવોર્ડ જે છે એવી વ્યક્તિઓને આપણે આપીએ છીએ કે જેને રાજ્યની અંદર અન્ન કલ્યાણ ક્ષેત્રે ઉત્તમ સેવા આપેલી હોય, અનેક માનવના કાર્યો કરેલા હોય એવા વ્યક્તિઓને આપણે પસંદ કરી અને જુદા જુદા આ 4 એવોર્ડ આપીએ છીએ. સ્વર્ગસ્થ ભીખાભાઈ શાહ એવોર્ડ છે એ આપણે 1995માં શરૂ કર્યું. 2003માં જગદીશભાઈ પટેલ એવોર્ડ શરૂ કર્યો. ગાંધી સાહેબનો એવોર્ડ 2015માં કર્યો. ત્યારબાદ 2 વર્ષ પહેલાં આપણે શ્રી સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન શાહનો એવોર્ડ પણ શરૂ કરેલો. સૌ પ્રથમ પહેલો એવોર્ડ એને બી ભાવનગર જિલ્લા શાખાને આપેલો. આ માટે આપને સૌને વિનંતી કરું કે ભાવનગર જિલ્લા શાખાને આપણે તાળીઓથી વધાવી લઈએ. પ્રથમ એવોર્ડ મેળવનાર એને બી ભાવનગર જિલ્લા શાખા હતી. આ ભીખાભાઈ ચુનીલાલ શાહ એવોર્ડ છે એ એવી વ્યક્તિઓને આપીએ છીએ કે જે અંધ ક્ષેત્રે એનું સુંદર કામ કરી બતાવ્યું. અંધ શાળાઓ સારી રીતે ચલાવતા હોય, અંધ વ્યક્તિઓને રોજગાર, પુનર્વસન આવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે. એવી વ્યક્તિઓને આપીએ છીએ. ત્યારે જગદીશભાઈ પટેલ એવોર્ડ એવો છે કે જે નેત્રહીનો પ્રતિભાવ વ્યક્તિ છે કે જે સમાજમાં એને પોતાની પ્રતિભા દ્વારા નામના મેળવેલી છે અને લોકો એને જાણે છે કે આ છોકરો, આ છોકરી, આ બેન, આ ભાઈ આટલા બધા નિષ્ણાત છે અને આટલી પ્રતિભા ધરાવે છે. એવી વ્યક્તિઓને આપણે પારિતોષિક આપીએ છીએ. જ્યારે મુકુંદભાઈ ગાંધી એવોર્ડ એ આપણે 2 પ્રકારનો છે. એક રૂરલ વિસ્તારના અને એક અર્બન વિસ્તારના. હવે રૂરલ વિસ્તારની અંદર અમુક નેત્રહીન બહેનો છે, એ બહેનોએ જે સુંદર કામ કર્યું હોય એને આપીએ છીએ. અર્બન શહેરી વિસ્તારની બહેનોને આપીએ છીએ. આ એવોર્ડો આપણે દર વર્ષે આપતા હોઈએ છીએ, પણ કોરોનાના હિસાબે 2 વર્ષ નહોતા આપી શક્યા અને પ્રતિકૂળ સંજોગોને અનુસાર 2021માં આપણે આપેલા, ત્યાર પછી આપણે આપી નહોતા શક્યા. તો હવે આજે આપણે આ એવોર્ડ 4 એવોર્ડ આપવાના છીએ. જે લોકોએ એવોર્ડ મેળવ્યો છે એ લોકોને બધાને રાજ્ય શાખા વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે ગોહિલ સાહેબ આપણી વચ્ચે છે, પ્રમુખ સાહેબ, તો એને હું જણાવવાની રજા લઈશ કે સાહેબ આ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની ઉદ્ભવ કેમ થયો એ આપ જાણતા હશો, છતાંય હું આ ઓડિયન્સને કહું છું કે 1931માં કૃષ્ણકુમારસિંહજી મહારાજ જે આપણા ભાવનગરના રાજા હતા, એમણે વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ મુંબઈની મુલાકાત લીધી. ત્યાં અંધ વિદ્યાર્થીઓને મળ્યા. એમાં 2 અંધ વિદ્યાર્થીઓ ભાવનગરના હતા. એટલે કૃષ્ણકુમારજી સાહેબને થયું કે આ ખોટું. મારી રાજ્યના મારા છોકરા ભાવનગરથી મુંબઈ ભણવા આવે એ બરાબર નહીં. એટલે એમના મનની અંદર એક વિચાર એવો આવ્યો અને એમને અહીંયા ભાવનગરમાં આવીને 1932માં આ શાળા શરૂ કરી દીધી, જેનું આજે આપણે બધા એના સાક્ષી છે કે શાળાએ કેટલી બધી પ્રગતિ કરી છે. લાભુભાઈએ જે આ સંસ્થાનું સંચાલન સંભાળ્યું, અનંતભાઈએ 70 વર્ષ આ સંસ્થાના સાથે સંકળાયેલા છે. તો આ બંને મહાનુભાવોએ પણ આ શાળાને બહુ વિકસિત કરી છે અને અમારી રાજ્ય શાખાને નિમંત્રણ અમે ખાસ એને વિનંતી કરી રાજ્ય શાખાએ કે આ વખતે અમારે એવોર્ડ ફંક્શન અને સેમિનાર આપને ત્યાં રાખવા છે, તો આપ આને સગવડ કરી આપો. તો લાભુભાઈએ સહર્ષ સ્વીકાર્યું અને અમારી રાજ્ય શાખાની વિનંતીને સ્વીકારી આ 2 દિવસનું અધિવેશન આપણે ગોઠવ્યું છે. આપ સર્વ જુદા જુદા સેશનો છે, સેકન્ડ લાઇન છે, ટ્રસ્ટીઓની જવાબદારી છે, બીજા ઘણા જાણવા સાંસ્કૃતિક કાર્યક્રમો છે, ઓપન ડિસ્કશન છે, આવા અનેક સેશનો આપણે ગોઠવેલા છે. એમાં આપ દરેક ભાગ લેશો, રસ લેજો અને દરેક કાર્યની અંદર આપનો સહકાર મળે, આપને જ્ઞાન મળે, અહીંથી કંઈ આપ શીખીને જજો એવી અમારી વિનંતી છે. કારણ કે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે ફક્ત ખાઈ પીને આનંદ કરવા માટે નથી મળ્યા, આપણે કંઈ અહીં જ્ઞાન મેળવવા માટે એકત્ર થયા છીએ. તો આ સેમિનારની અંદર આપણને જે સારું લાગે એના બધું જ્ઞાન મેળવજો. અને તમામ જિલ્લા શાખાના મંત્રીઓને મારી વિનંતી છે કે આજે 25 જિલ્લા શાખામાંથી લગભગ તો આવ્યા છે, 2-3 જણા નથી એવા સમાચાર છે. તો આ તમામ જિલ્લા શાખાઓના મંત્રીઓને વિનંતી છે કે આપ જ્યાં છો, આપ જે જગ્યાએ કામ કરો છો એ જગ્યાએ આપની સંસ્થાની જાણકારી સમાજમાં મળે.
સમાજ એને ઓળખીતો થાય કે આ જિલ્લા શાખા અહીંયા કામ કરે છે અને એ જિલ્લા શાખાને શું શું જરૂરિયાત છે એ જરૂરિયાત દરેક મંત્રીશ્રીઓએ ધ્યાનમાં રાખી અને એની સંસ્થાની અંદર આ અમુક જે આવશ્યક દસ્તાવેજો છે એ જરૂર રાખવા કે જેથી આવનાર દાતા સમાજ કે સરકારશ્રીના અધિકારીઓ વખતે તમે એને બતાવી શકો, તમે એને કહી શકો કે મારી જિલ્લા શાખા આ કામ કરે છે અને એમાં તમે અમને સહકાર આપો. એટલે દરેક જિલ્લા શાખા ઘણી વખત શું થાય છે, એવા સમાચાર પણ સમાજમાં અમને મળે છે, જો ભાઈ અમે તો જનરલ સેક્રેટરી છીએ એટલે લોકો જાત જાતની વાતો કરતા હોય, લોકો જાત જાતની અમારી પાસે ફરિયાદ કરતા હોય. એટલે આ ફરિયાદના રૂપમાં ન લેતા આ હું જે વિનંતી કરું છું કે જિલ્લા શાખા, અમુક જિલ્લા શાખા નિષ્ક્રિય છે, કાર્ય જ નથી કરતી, કોઈ સમાજનું કલ્યાણનું કંઈ કાર્ય જ નથી કરતી. તો એવી જિલ્લા શાખાઓએ આ સેમિનારમાંથી બોધ લેવાનો છે, આ સેમિનારમાંથી શીખવાનું છે કે ભાઈ બીજી બધી જિલ્લા શાખાઓ આટલું સુંદર કામ કરે, હું કેમ ન કરી શકું. એવી ભાવના તમારે મેળવીને જવાનું છે અને તમારે એની માર્ગદર્શન લેવાનું છે. પૂનાની સાહેબ છે, નંદિનીબેન, તારકભાઈ, એ લોકો આપને બધાને માર્ગદર્શન આપશે કે ભાઈ જિલ્લા શાખા તમે ચલાવો છો, તમે સ્થાપી છે, તમે સંચાલન કરો, બહુ આનંદની વાત છે. કારણ કે જિલ્લા શાખાને કોઈ મંત્રીઓનો પગાર નથી આવતા, બીજા બધા સેવાનું કાર્ય કરે છે, પણ એ તમારું સેવાનું કાર્ય જે છે એ વધારે વિકસિત થાય અને એ કાર્યને તમે વધારે દીપાવી શકો એ માટે ડૉક્ટર ભૂષાણી સાહેબ છે, નંદિનીબેન, તારકભાઈ, આ બધા મિત્રો, લાભભાઈ છે, એ આપણને બધું માર્ગદર્શન આપશે અને એ માર્ગદર્શન લઈ અને આપણે આપણી જિલ્લા શાખામાં જઈ એનો વિકાસ કરવાનો છે અને આપણી જિલ્લા શાખાને અન્ય જિલ્લા શાખાની જેમ આપણે પ્રગતિ ઉપર મૂકવાની છે. એવું મનની અંદર નક્કી કરજો. તમારા મનની અંદર તમે બધા જિલ્લા શાખાના મંત્રીઓ નક્કી કરે કે મારે 1-2 વર્ષમાં મારી જિલ્લા શાખાને બીજી જિલ્લા શાખા જેવી પ્રગતિ કરી બતાવવી છે. તો આ અમારો સેમિનાર સફળ થયો છે અને લાભભાઈએ જે આની પાછળ અઢળક ધન અને વ્યવસ્થા કરી છે એમની મહેનત સફળ થશે એવી આશા રાખીને વિરમું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર માનનીય વાછાણી સાહેબ. તેમણે નમ્ર ભાવે કરેલા સૂચનનો હું પણ આગ્રહી રહીશ. આમ તો સેવા કાર્યમાં મુખ સેવક બનીને કામ કરવું એ ખૂબ ઉમદા બાબત છે, પરંતુ એ વ્યક્તિગત રીતે વાત છે. આપ સેવા એકલા કરી રહ્યા છો તો મુખ સેવક રહો, એ જ આપણી સંસ્કૃતિ શીખવે છે. પરંતુ સંસ્થાનો જ્યાં ઉપક્રમ આવતો હોય, કોઈ શાખાનો ઉપક્રમ આવતો હોય, ત્યારે એ સૂત્રને યાદ રાખવું કે જો દિખતા હૈ વહી બિકતા હૈ. એટલે કે સતત સંસ્થાની જે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ છે એનો સતત પ્રચાર અને પ્રસાર કરતા રહો, જેથી કરીને એ સંસ્થાનો લાભ વધુને વધુ લોકો લઈ શકે, એ સંસ્થા સાથે વધુને વધુ લોકો સેવા કર્મમાં પોતાના સમયની કે આર્થિક રીતે આહુતિ પણ આપી શકે અને જોડાઈ શકે. અને અત્યારનો સમય તો પ્રચાર અને પ્રસારનો માધ્યમનો સમય છે. જેટલો પ્રચાર વધશે, પ્રસાર વધશે, એટલું કામ વધુ સારું રહેશે, સારું દેખાશે અને વધુને વધુ લોકો સુધી પહોંચશે. ચાહે તે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પણ કેમ ન હોય, સોશિયલ મીડિયાનું પણ પ્લેટફોર્મ કેમ ન હોય, પરંતુ અનેક લોકો સુધી પહોંચશો તો અનેક લોકોના જીવનમાં પ્રકાશ પાથરી શકાશે. માટે આ સૂચનને હું પણ આગ્રહ સાથે તમામ જિલ્લા શાખાઓને તેના સંદર્ભમાં વિચાર વિમર્શ કરવા માટે આગ્રહ રાખીશ, કારણ કે એ આવશ્યક છે, વર્તમાન સમયની જરૂરિયાત પણ છે. હવે આજનો આ જે મુખ્ય ઉદ્ઘાટન કાર્યક્રમની સાથે જોડાયેલો કાર્યક્રમ એટલે કે પારિતોષિક વિતરણના કાર્યક્રમ તરફ આપણે આગળ વધીશું. પરંતુ સહેજ મારી દ્રષ્ટિએ આ પારિતોષિક વિતરણ કાર્યક્રમ ઉપર પર પડી અને વાછાણી સાહેબ જે વક્તવ્ય આપી રહ્યા હતા તેમાં કેટલાક નામો મને દેખાયા. એના ઉપરથી મને એવું લાગ્યું કે આમાં તો ક્યાંક ને ક્યાંક નામનો મહિમા દેખાઈ રહ્યો છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં કદાચ એવું કહેવાયું છે કે વોટ ઇઝ ધેર ઇન નેમ, પરંતુ આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ વિશ્વની આગવી સંસ્કૃતિ છે. એમાં તો નામનો જ ઘણો મહિમા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો કહ્યું છે કે હરિનામમાં જ સર્વસ્વ સમાયેલું છે. જો નામ નથી તો કંઈ જ નથી. તો આ નામ અને કામ વિશેની થોડીક અટપટી વાત કહી અને આ પારિતોષિક વિતરણ તરફ આપણે આગળ વધીશું, કારણ કે પારિતોષિક વિતરણ થઈ રહ્યું છે તેમાં કેટલાક નામોને કેટલાક નામ સાથેનો એક એવોર્ડ અપાઈ રહ્યો છે. આ એવા નામોનો એવોર્ડ છે કે જે સમયે આ નામ સમાજ માટે કંઈક કામ કરી રહ્યા હતા
અને એવું કામ કર્યું કે આજે એમના કામને બિરદાવવા માટે, એમના કામની સ્મૃતિ રહી શકે માટે એમના નામ જોગ, એમનું નામ સ્મૃતિમાં રાખી એમના નામ સાથેનો એક એવોર્ડ નવું કામ કરી રહેલા કેટલાક નામોને અપાઈ રહ્યો છે, જે ભવિષ્યમાં પોતાનું નામ બનાવશે. અને નામ અને કામ માટે હું એટલું કહીશ, આ મંચ ઉપરથી કેટલું વ્યાજબી છે ખબર નહીં, પરંતુ જ્યાં ભ્રષ્ટાચારનો જમાનો છે ત્યાં મોટે ભાગે નામ લેવાથી કામ થઈ જતું હોય છે, એવું તો છીએ. તો નામ અને કામ માટે હું એટલું ચોક્કસથી કહી શકું કે નામથી કામ થાય છે એવું ક્યારેય નથી, પણ એટલું યાદ રાખજો કે કામથી નામ ચોક્કસ થાય છે. અને માટે જ મારા તરફથી એટલું કહીશ કે કામ એવું કરો કે નામ થઈ જાય, અને નામ લેતા જ તમારું કામ થઈ જાય. તો એવા કેટલાક નામો અને નામ સાથેના જોડાયેલા આ પારિતોષિકને આપવા માટેની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. પ્રથમ પારિતોષિક છે સ્વર્ગસ્થ ડૉક્ટર જગદીશભાઈ કે પટેલ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા પારિતોષિક વર્ષ 2023 અને 2024. સહેજ માહિતી હું એ પણ આપીશ કે આજ રોજ આપણે પાછળના 2 વર્ષના સંયુક્ત એવોર્ડ પારિતોષિક આપી રહ્યા છે, માટે દરેક એવોર્ડની અંદર 2 લેખે 4 એવોર્ડ આપવાની થઈ રહ્યા છે. એટલે ડૉક્ટર જગદીશભાઈ કે પટેલ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા પારિતોષિક એવોર્ડ વર્ષ 2023 અને 24માં પ્રથમ આપણે જે આ પારિતોષિક આપી રહ્યા છે તે એટલે માનનીય શ્રી જૈન કાંતિભાઈ. તેમના વિશેની સંક્ષિપ્ત વાત પણ હું કરીશ કે તેઓ 2010થી માનદ સામાન્ય મંત્રી નવજોત અંધજન મંડળ પાલડી અમદાવાદમાં તેઓ ફરજ બજાવે છે. અંધ વિદ્યાર્થીઓ તેમજ ઓછી આવક ધરાવતા નોકરિયાત ભાઈ બહેનો માટે નિઃશુલ્ક રહેવા અને જમવાની સગવડ તેઓ આપે છે, અને જેનો આશરે 125થી વધારે વ્યક્તિઓ લાભ લઈ રહ્યા છે, અને દર મહિને 600 વ્યક્તિઓને તેઓ અનાજ કીટ આપે છે. આવા માનનીય શ્રી જૈન કાંતિભાઈને સાદર આમંત્રણ આપીશ કે તેઓ મંચ ઉપર આવશે અને આપણે તાળીઓના ગડગડાટ સાથે તેમનું અભિવાદન કરીશું. અને આજ રોજ તેમને સ્વર્ગસ્થ ડૉક્ટર જગદીશભાઈ કે પટેલ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. શ્રી જૈન કાંતિભાઈ. કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી યુવરાજ સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેઓ શ્રી જૈન કાંતિભાઈને પારિતોષિક આપી તેમનું અભિવાદન કરશે, તેમને સન્માનિત કરશે. પારિતોષિકમાં શાલ ઓઢાડી તેમનું સન્માન કરી રહ્યા છીએ. પુષ્પ સ્વરૂપે તેમની સેવા કારકિર્દીની સુવાસ ચોતરફ પ્રસરે તેવી કામના સાથે પુષ્પગુચ્છ પણ અપાયું છે. રોકડ રકમનો ચેક તેમજ પારિતોષિક મેમેન્ટો તેમને સુપ્રત કરવામાં આવ્યો છે. ખૂબ ખૂબ આભાર. માન્ય શ્રી જૈન કાંતિભાઈને નમ્ર અનુરોધ કે તેઓ માત્ર સંક્ષિપ્તમાં 2 મિનિટ પોતાની વાત અહીંથી રજૂ કરી શકે છે. સમયની અનુકૂળતાને ધ્યાન રાખી કદાચ તમામ પારિતોષિક વિજેતાઓને આપણે બોલવાનો અવકાશ નહીં આપીએ, પરંતુ કોઈ એક પારિતોષિક વિજેતાને આપણે કહીશું કે પોતાની વાત તેઓ રજૂ કરે. જય ભારત. હું કાંતિભાઈ જૈન. હું જ્યારે અંધશાળામાં ભણતો હતો, 87માં મેં જ્યારે એડમિશન લીધું હતું ત્યારે મને કોઈ આવો ખ્યાલ નહોતો અંધશાળા વિશેનો. પછી જ્યારે 10મું ધોરણ મેં બેરામુંગા શાળા અંધશાળામાં પાસ કર્યું, ત્યારબાદ 11-12 મેં નોર્મલ સ્કૂલમાં કર્યું, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણને ભણવામાં કેટલી તકલીફ હોય છે. પછી મેં કોલેજમાં એડમિશન લીધું GLSમાં. ત્યારે અમને એક સેવાભાવી દાદા હતા વલ્લુભાઈ દેસાઈ, તેઓ અમને મદદ કરતા હતા, તેમના પેન્શનમાંથી ભણાવતા હતા. તેમણે મારા જેવા 40 અંધ વિદ્યાર્થીઓને પોતાના પેન્શનમાંથી ભણાવ્યા છે, કોલેજનું શિક્ષણ અપાવ્યું છે. એમણે એક પ્રેરણા કરી કે ભાઈ હવે ભણવાવાળાની સંખ્યા વધતી જાય છે અને મારું પેન્શન ઓછું પડતું જાય છે, હવે તમે પોતાની રીતે કંઈક પ્રયત્ન કરો,
કોઈ સંસ્થાની રચના કરો કે બીજા લોકો તમને ભરોસો કરીને પૈસાની મદદ કરી શકે. આ કામ પૈસા વગર નહીં ચાલે. એટલે એમની પ્રેરણાથી અમે 2008માં નવજોત અંજન મંડળ સંસ્થાની સ્થાપના કરી. અમદાવાદમાં સફળ ગ્રુપ છે બિલ્ડરનું, એ લોકોએ બ્લાઇન્ડમેનને લિફ્ટમેનની નોકરી આપવાની શરૂ કર્યું. જે લોકો ગામડામાંથી આવે એ લોકો ઓછી આવકમાં અમદાવાદમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવા માટે તેમનો પગાર એમ જ ખર્ચાઈ જાય. એટલે આપણે પછી હોસ્ટેલની શરૂઆત કરી 2010માં. આજે આપણે એવા અંજનોને વ્યવસ્થા આપીએ છીએ જે ગામડામાંથી કોલેજમાં ભણવા માટે આવે છે, નાની નાની રોજગારી મેળવવા માટે આવે છે. તેવા અંજનોને આપણે માત્ર મહિનાના 100 રૂપિયા એટલે નિઃશુલ્ક જ કહેવાય. કોરોના પહેલાં અમે 1050 રૂપિયા ફી લેતા હતા. કોરોનામાં ઘણા બધાની નોકરી છૂટી ગઈ, પછી અમે મહિનાના માત્ર 100 રૂપિયા કર્યા. આજે આપણી સંસ્થામાં 100થી પણ વધારે અંજનો રહે છે. 2 બિલ્ડિંગ સંસ્થાને ભાડાની છે. દર મહિને આપણે 100 અંજનોને સાચવવા માટે 1.5 લાખ રૂપિયા ભાડું ભરીએ છીએ. એ સિવાય દર મહિને 600 અંજન પરિવારો જે ગુજરાતના અલગ અલગ ગામડામાંથી જે પોતાની રીતે આજીવિકા મેળવતા હોય, પતિ પત્ની બંને અંધ હોય, જેમની આવક ઓછી હોય, તેવા 600થી પણ વધારે અંજન પરિવારોને દર મહિને આપણે રાશન કીટ આપીએ છીએ. જે કંઈ મને ભણવામાં તકલીફ પડી તે ભાવિ પેઢીને ના પડે એવા હેતુથી અમે આ સંસ્થાની શરૂઆત કરી. આજે અમારી 15 વર્ષની મહેનતમાં અમે આ જગ્યાએ પહોંચ્યા છીએ. તેમાં આપ સૌના ઘણા સાથ સહકાર છે. આજે આપ સૌએ આપણી સંસ્થામાં મને આમંત્રિત કર્યો અને મારું સન્માન કર્યું, તે બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. પારિતોષિકના આ જ ક્રમમાં બીજો એવોર્ડ આપણે આપી રહ્યા છીએ માનનીય શ્રી રીનાબેન જસાની, કે જેઓ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સુરેન્દ્રનગરના 2010થી માનદ સહમંત્રી છે. સંજોગોવશાત તેઓ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહી શક્યા. તેમના બદલે આ એવોર્ડ સ્વીકારવા માટે માનનીય શ્રી પંકજભાઈને વિનંતી કરીશ. 200થી વધારે અંધ બહેનો તેમજ બહુ વિકલાંગ કન્યાઓ તેમની સેવાનો લાભ લઈ રહ્યા છે, માટે તેમને અત્યારે પારિતોષિક આપી રહ્યા છે. માનનીય યુવરાજ સાહેબ શ્રી તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ પારિતોષિક વિતરણ કરી તેમની સેવાનું સન્માન કરશે. તાળીઓના નાદ સાથે આપણે પણ તેમને સન્માનિત કરી શકીએ છીએ. મંચસ્થ મહાનુભાવોને તેમનું સ્થાન જાળવી રાખવા માટે નમ્ર અનુરોધ કરીશ અને આગળના ક્રમે હું આમંત્રણ આપી રહ્યો છું માનનીય શ્રી રામભાઈ પટેલ, કે જેઓ NAB વલસાડમાં માનદ સામાન્ય મંત્રી છે અને 200થી વધારે અંધ ભાઈ બહેનોને શિક્ષણ, તાલીમ અને રોજગારની સેવાઓ તેઓ પ્રદાન કરી રહ્યા છે. માનનીય યુવરાજ સાહેબ શ્રી તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવો તેમને સન્માનિત કરશે. માનનીય શ્રી રામભાઈ પટેલ, કે જેઓ NAB વલસાડમાં માનદ સામાન્ય મંત્રી છે, 200થી વધુ અંધ ભાઈ બહેનોને શિક્ષણ, તાલીમ અને રોજગારની સેવાઓ તેઓ પ્રદાન કરી રહ્યા છે. તેમના આ સમાજલક્ષી સેવા ક્રમને આપણે અત્રે અહીં પારિતોષિક આપી અને બિરદાવી રહ્યા છીએ. સ્વર્ગસ્થ ડૉક્ટર જગદીશભાઈ કે પટેલ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા પારિતોષિકથી તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આભાર. આગળના ક્રમે માનનીય શ્રી વિરલભાઈ ત્રિવેદી, કે જેઓ ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ 2013 કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક,
રાજ્યકક્ષાની વેસ્ટ ઝોન રાષ્ટ્રીય મહિલા રાષ્ટ્રીય સિલેક્શન ચેસ ટુર્નામેન્ટનું આયોજન પણ તેમણે કર્યું છે. તેઓ માનદ સામાન્ય મંત્રી પણ છે શ્રી વિરલભાઈ ત્રિવેદી. ઇન્ટરનેશનલ રેટેડ અંધ ખેલાડીઓને તૈયાર કરી અને સમગ્ર ભારતમાં ગુજરાતને બીજું સ્થાન તેમણે અપાવ્યું છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિ અને વિરલ પ્રતિભાને આજરોજ સ્વર્ગસ્થ ડૉક્ટર જગદીશભાઈ કે પટેલ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા પારિતોષિક આપી અને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. મંચસ્થ મહાનુભાવોને તેમના સ્થાન પર બેસવા માટે અનુરોધ કરીશ, કારણ કે એક નવા એવોર્ડ તરફ જતા પહેલાં 2 મિનિટનો આપણે સમય પણ લઈશું. હવે પછીનું પારિતોષિક એટલે સ્વર્ગસ્થ શ્રી ભીખાભાઈ ચુનીલાલ શાહ સ્મૃતિ પારિતોષિક વર્ષ 2023 અને 2024 માટે આપણે આ પારિતોષિક અત્રે એનાયત કરવા જઈ રહ્યા છીએ. આ પારિતોષિકના વિજેતામાં પ્રથમ જે છે શ્રી મુકેશભાઈ ઓઝા, કે જેઓ NAB ભાવનગરના પ્રમુખશ્રી છે અને KK સ્કૂલ ફોર ધી બ્લાઇન્ડના જાણીતા દાતા પણ છે. વ્યવસાયિક કારણોસર અત્રે તેઓ વિદેશમાં હોવાથી અહીં ઉપસ્થિત નથી રહી શકતા, પરંતુ તેમણે તેમનો એક ઓડિયો મેસેજ મોકલાવેલ છે. એ મેસેજ આપણે સૌ સાંભળીશું અને ત્યારબાદ તેમના પ્રતિનિધિને આપણે પુરસ્કાર આપી પારિતોષિક આપી અને સન્માનિત કરીશું. નમસ્તે. ભાવનગરના આંગણે આજે પ્રોગ્રામ થઈ રહ્યો છે રાષ્ટ્રીય અંધજન મંડળ રાજ્ય શાખા અમદાવાદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આપણા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં એ બદલ સંસ્થાને અને દરેક આવેલ પ્રતિનિધિને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. મારા પરમ મિત્ર લાભુભાઈ ત્યાં છે. આ મેસેજ હું તમને રેકોર્ડ કરીને મોકલું છું, કારણ કે હાલમાં હું ભારતની બહાર છું, હું સિંગાપુરમાં છું અને મારા કામ અંગે આવવાનું નક્કી થયેલું, એટલે હું એ ચેન્જ કરી શક્યો નહીં. પણ મને બહુ જ આનંદ છે કે આ ફંક્શન થઈ રહ્યું છે અને જે કોઈ વ્યક્તિઓને પારિતોષિક આપવામાં આવ્યા છે એમના કામ બદલ એમની સરાહના થઈ રહી છે અને એમને એન્કરેજમેન્ટ મળી રહ્યું છે. એ બદલ સંસ્થાનો હું ખૂબ આભારી છું. લાભુભાઈના જણાવ્યા પ્રમાણે સ્વર્ગસ્થ ભીખાભાઈ ચુનીલાલ શાહ સ્મૃતિ પારિતોષિકમાં મારું પણ નામ છે અને હું પર્સનલી હાજર નથી રહી શકતો, પણ લાભુભાઈ મારા તરફથી આ પારિતોષિક સ્વીકારશે એ મારી નમ્ર વિનંતી છે એમને. અને આપને સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. મારા તરફથી નમસ્તે. મારા વાઈફ હિનાબેન જે આ બધા જ કાર્યમાં મારી સાથે જોડાયેલા છે અને આ એક ભગવાનનો આશીર્વાદ છે, આપણા મિત્રોનો આપણી ઉપર વિશ્વાસ છે કે કોઈ પણ નેત્રહીનો માટે કે વિકલાંગ લોકો માટે, વડીલો માટે કે બાળકો માટે કોઈ પણ કામ કરવા માટે આપણને આગળ આવવાની શક્તિ આપે છે. અને હું ભાવનગરનો જ છું, એટલે ભાવનગરમાં સૌથી વધુ કામ કરવાનું અમને ગમે. તો એ બદલ સૌના ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આ પ્રોગ્રામ 2 દિવસનો
ખૂબ સારી રીતે પતે અને બધા આનંદ કરો અને કંઈ સારા કાર્ય આપણે સાથે મળીને કરીએ. નમસ્તે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ઓડિયો મેસેજમાં તેમણે જણાવ્યું તે પ્રમાણે આ પારિતોષિક તેમના વતી માનનીય શ્રી લાભુભાઈ સોનાણી સ્વીકારશે. યુવરાજ સાહેબ શ્રી સહિત મંચસ્થ મહાનુભાવોને નમ્ર અનુરોધ કે તેઓ શ્રી મુકેશભાઈ ઓઝાના પારિતોષિકને શ્રી લાભુભાઈ સોનાણીને સમર્પિત કરશે. સ્વર્ગસ્થ શ્રી ભીખાભાઈ ચુનીલાલ શાહ સ્મૃતિ પારિતોષિક. NAB ભાવનગરના પ્રમુખશ્રી અને જાણીતા દાતા એવા શ્રી મુકેશભાઈ ઓઝાને અત્રે આ પારિતોષિક આપી અને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. એવી તાળી વગાડી શકાય કે સિંગાપુરમાં સંભળાય. આભાર. પારિતોષિકના આગળના ક્રમમાં માનનીય શ્રી ભારતીબેન ચાવડાને સાદર આમંત્રણ આપીશ કે તેઓ મંચ પર આવશે. તેઓ નવચેતન અંધજન મંડળ કચ્છ ભુજના પુસ્તકાલયની પ્રવૃત્તિના મુખ્ય કાર્યકર છે તેમજ અંધ ભાઈ બહેનોના વિકાસ કાર્યોને સતત બળ પૂરું પાડે છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવીશું. માનનીય યુવરાજસિંહ સાહેબ શ્રી સહિત મંચસ્થ મહાનુભાવો તેમને સ્વર્ગસ્થ શ્રી ભીખાભાઈ ચુનીલાલ શાહ સ્મૃતિ પારિતોષિકથી સન્માનિત કરશે. શ્રી ભારતીબેન ચાવડા. ખૂબ જ સંક્ષિપ્તમાં આપની વાતને પણ રજૂ કરવા માટે અનુરોધ કરીશ. સૌપ્રથમ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ. આભાર તો અહીંથી જેટલો જેનો માનું એટલો ઓછો છે, કારણ કે જેમ એન્કર સાહેબે કીધું પહેલાં કે કામથી જ નામ મળે છે, તો એવી જ રીતના આ મારા કામે મને નામ આપ્યું. પણ આ કામ હું ત્યારે કરી શકી જ્યારે તો આપણે બધા જ તમે જાણો છો કે આ નવચેતન અંધજન મંડળના જેને અમે જનરલ સેક્રેટરી શ્રી લાલજીભાઈ એમ પ્રજાપતિ કે જેઓ જનરલ સેક્રેટરી છે ને, એક જેને અમે વડલો કહીએ છીએ, કે એમના આ વડલાની શીતલ છાયામાં બેસી અને અમે આજે આ કામ કરી શકીએ છીએ એમના માર્ગદર્શન હેઠળ. અને આભાર એટલો જ હું માનીશ અમારા સેક્રેટરી સાહેબ હિમાંશુભાઈ સોમપુરાનો, કે જેઓ મારા ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ પણ છે, કે જેઓએ સતત કામ કરવાની અને સારામાં સારું કામ કરવાની એમને મને પ્રેરણા આપી છે અને શીખવાડ્યું છે. તો એ બધાનો આભાર, આપ સૌનો આભાર, લાભુભાઈનો, આ સંસ્થાનો, ગોયલ સાહેબનો, અને મારી ફેમિલી તો ખરેખર જ આજે મારી સાથે છે. તો થેન્ક યુ સો મચ મને આ તક આપી એના માટે, અમારી સંસ્થાનો અને પ્રભુનો પણ થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. પારિતોષિકના આગળના ક્રમમાં આગળ વધીશું. હું સાદર આમંત્રણ આપું છું શ્રી ચિમનભાઈ ટી પટેલને. તેઓ મંચ પર આવશે. જેઓ એક મુખ સેવક તરીકે સતત સેવા કર્મ કરી રહ્યા છે. અંધ સર્વોદય મંડળ, અંધ કલ્યાણ મંડળ, અંધ કલ્યાણ ટ્રસ્ટ ધોરાજી જેવી અનેક સંસ્થાઓને દાન મેળવી આપવામાં તેમજ કાર્યક્રમોમાં તેઓએ સહાય કરેલ છે. મંચસ્થ મહાનુભાવો તેમજ યુવરાજ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે તેઓ પારિતોષિક આપી અને તેમનું સન્માન કરશે. સ્વર્ગસ્થ શ્રી ભીખાભાઈ ચુનીલાલ શાહ સ્મૃતિ પારિતોષિકથી તેમને આપણે સન્માનિત કરી રહ્યા છીએ.
ખૂબ આભાર. આગળના ક્રમે પ્રોફેસર હરીશભાઈ એચ કુંડલિયાને નમ્ર વિનંતી કે તેઓ મંચ ઉપર આવશે પારિતોષિક સ્વીકારવા માટે. એનએબી કપડવંશ અને વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને કપડવંશ તેમજ તેની આસપાસના વિસ્તારમાં વિકલાંગ ભાઈઓ બહેનોના કામ માટે તેમના લક્ષી અન્ય સામાજિક પ્રવૃત્તિઓના તેઓ મુખ્ય સૂત્રધાર છે. અનિવાર્ય સંજોગોથી તેઓ હાજર નથી રહી શક્યા, પરંતુ તેમના બદલે એનએબી અમદાવાદના મંત્રીશ્રીને વિનંતી કરીશ કે તેમના પ્રતિનિધિ તેમનો આ પારિતોષિક સ્વીકારશે. નંદિનીબેન રાવલને વિનંતી કરીશ કે તેઓ અહીં સ્વીકારશે. પ્રોફેસર હરીશભાઈ કુંડલિયાની સેવાકીય પ્રવૃત્તિને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. તેમના પ્રતિનિધિ આ એવોર્ડને સ્વીકારી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. આપણે 2 પારિતોષિક આપી ચૂક્યા છીએ. હવે ત્રીજો પારિતોષિક સ્વર્ગસ્થ મુકુંદભાઈ વાડીલાલ ગાંધી પ્રજ્ઞાચક્ષુ સ્ત્રી શક્તિ પુરસ્કાર, અને એ પુરસ્કાર આપવાની આપણે શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં સર્વપ્રથમ હું સાદર આમંત્રણ આપી રહ્યો છું શ્રી જેમિનીબેન વી પટેલ કે જેઓ લો વિઝન અને અર્બનના બેન્કર છે. મંચસ્થ મહાનુભાવો તેમજ યુવરાજ સાહેબશ્રીને વિનંતી કે તેઓ માનનીય શ્રી જેમિનીબેન વી પટેલને પારિતોષિક આપી અને તેમનું સન્માન કરશે. સ્વર્ગસ્થ મુકુંદભાઈ વાડીલાલ ગાંધી પ્રજ્ઞાચક્ષુ સ્ત્રી શક્તિ પુરસ્કાર. જેમિનીબેનને વિનંતી કે ટૂંકમાં પોતાની વાત રજૂ કરી શકશે. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને અત્રે ઉપસ્થિત તમામ મહેમાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યારે હું યુકો બેંકમાં એઝ અ પ્રોબેશનરી ઓફિસર છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છું, અને આજે જો હું જે પદ પર છું અને આજે જે મને એના થકી જે એવોર્ડ મળી રહ્યો છે નારી શક્તિ, નારી તો ખરું જ પણ એની પાછળની જે શક્તિ છે એ મને અંધજન મંડળે પૂરી પાડી છે. તો અંધજન મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આભાર. પારિતોષિકના આગળના ક્રમમાં શ્રી જ્યોતિબેન લાલવાની, લેટ પ્લાન્ડ અને અર્બનના તેઓ બેન્કર છે. યુવરાજ સાહેબશ્રી સહિત મંચસ્થ મહાનુભાવો તેમને પારિતોષિક આપી અને તેમનું સન્માન કરશે. સ્વર્ગસ્થ મુકુંદભાઈ વાડીલાલ ગાંધી પ્રજ્ઞાચક્ષુ સ્ત્રી શક્તિ પુરસ્કાર, જેનાથી તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. પુરસ્કાર વિતરણના સમારોહને આપણે છું, પરંતુ એ પહેલાં હું સાદર આમંત્રણ આપીશ આજના આ કાર્યક્રમના અધ્યક્ષ ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ગોહિલને કે તેઓ આજના આ કાર્યક્રમ અને 2 દિવસીય સેમિનારના ઉપલક્ષમાં પ્રાસંગિક વાત અહીંથી રજૂ કરશે. માનનીય યુવરાજ સાહેબ શ્રી. મંચ ઉપર બિરાજમાન મારા તમામ વડીલો, મહાનુભાવો અને અહીંયા ઉપસ્થિત ઓડિયન્સમાં તમામ ભાઈઓ અને બહેનોને મારા પ્રણામ, સાથે સાથે મારા જય માતાજી.
મારી વાત ટૂંકમાં જ પૂરી કરીશ, કારણ કે આપે વધારે વાત કરવાની છે. એટલે જ્યારે આપણે વાત કરીએ પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની, અને જેમના નામથી આ અંધ ઉદ્યોગ શાળા ચાલે છે, એમને જ્યારે યાદ કરીએ અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થાય, આજે આટલા વર્ષો પછી કોઈ પણ સંસ્થાના કલ્યાણ થવા માટે એક પ્રકારની એકતાની બહુ જરૂરત છે. એકતા સાથે સાથે એક પિતા જેવા માર્ગદર્શન હોય એ પણ બહુ જરૂરી છે. અને આપણે જોઈએ કે પ્રજાવત્સલ્ય મહારાજા સાહેબે અંધ ઉદ્યોગ શાળા સાથે અન્ય એવી સંસ્થાઓ ભાવનગરના નગરજનો માટે આપી હતી. આજના યુગમાં જોઈએ તો એ સંસ્થાઓમાંથી બહુ ઓછી સંસ્થાઓ છે જે સાચા મનથી સાચા દિલથી એ હેતુ માટે કામ કરી રહી છે. મને ગર્વ છે કે હું એવી જ સંસ્થામાં આજે ઉપસ્થિત છું, અને ખાસ કરીને લાભુભાઈ એમની સમગ્ર ટીમને કે આપે એ હેતુ જળવાઈ રહ્યું, આપે સાચા દિલથી અને સાચા મનથી ભાવનગર માટે કામ કર્યું છે, એટલે હું આપને સેલ્યુટ કરું છું, આપને સલામ કરું છું. આજના શુભ અવસરે આ કાર્યક્રમ શરૂ થયું એની પહેલાં આપણે જે 3-4 ઉદ્ઘાટન કર્યા એ બહુ જ જરૂરિયાત અંધ ઉદ્યોગ શાળાના બાળકો માટે. સૌ પ્રથમ જે પ્લે એરિયા હતું, રમતગમતનું એરિયા હતું, એની પછી જે 2 જેનરેટરની સુવિધાઓ આપે આપી આ બાળકો માટે, અને ત્રીજું જે રોટીની મશીન હતી કિચનમાં. તો આ ત્રણેય એવી સુવિધાઓ જેને લઈને અહીંયાના બાળકો માટે બહુ જ ઉપયોગ થાય એવી સુવિધાઓ છે. અને આ સુવિધાઓ ત્યારે જ પોસિબલ થાય જ્યારે દાતાશ્રીઓનો સાથ અમારી સાથે હોય. એટલે દાતાશ્રીઓ, ખાસ કરીને ઓઝા સાહેબનો પણ હું આભારી છું. અને આજે અમે એમને યાદ કરીએ છીએ, એ ભલે સિંગાપોર હોય પણ એમને ખ્યાલ છે કે શાળાને કાયમ યાદ રાખે છે, અને શાળા માટે હોદ્દો તો છે પણ અન્ય વાર માણસ પાસે હોદ્દો હોય પણ કામ થતું નથી, જેમ આપણે અત્યારે વાત થઈ. હું ટૂંકમાં મારી વાત પૂરી કરીશ અને એ જ કહીશ કે મને આપ જ્યારે પણ અહીંયા બોલાવો છો સંસ્થામાં, હું કોઈ યુવરાજ તરીકે અહીંયા નથી આવતો. હું પોતાને એક યુવરાજ એટલે નથી ગણતો કારણ કે લોકશાહી જ્યાં ભાવનગરથી શરૂ થઈ હતી, તો મને ગર્વ છે કે આજે હું ભાવનગરનો જ એક નાગરિક છું. તો હું આજે જ્યારે પણ આ સંસ્થામાં આવું, સંસ્થાના એક પરિવારના સદસ્ય તરીકે આવું છું, અને આપનો એક નાનો ભાઈ તરીકે આપને કહું છું, લાભુભાઈ, જ્યારે પણ આપને લાગે કે સેવા તરીકે મારું કામ આપને જરૂર હોય તો બસ આપને યાદ કરવાનું હોય, હું અહીંયા હાજર રહીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને જેમ મેં કીધું મને બસ યાદ કરજો અને મારી હાજરી રહેશે. જય માતાજી અને જય ભાવનગર. ખૂબ ખૂબ આભાર માનનીય યુવરાજ સાહેબ શ્રીનો. અન્ય એક કાર્યક્રમમાં પણ તેમની ઉપસ્થિતિ આવશ્યક છે, અનિવાર્ય છે, માટે તેમને એ સમયનું પાલન કરવા માટે આપણી વચ્ચેથી વિદાય લેવી પડી રહી છે. આપ શ્રીનો ફરી એકવાર આ સંસ્થાના અમે સર્વે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. પારિતોષિક વિતરણના કાર્યક્રમને આપણે આગળ વધારી રહ્યા છીએ ત્યારે સ્વર્ગસ્થ મુકુંદભાઈ વાડીલાલ ગાંધી પ્રજ્ઞાચક્ષુ સ્ત્રી શક્તિ પુરસ્કારમાં હવે જેમને પુરસ્કાર મળી રહ્યો છે તે એટલે શ્રી મનોજબા દશરથસિંહ ચૌહાણ, જેઓ IDSS-ના શિક્ષક અને સાણંદ તાલુકા બ્રાન્ચના કાર્યકર છે. મંચ ઉપર ઉપસ્થિત વિશિષ્ટ મહાનુભાવોને નમ્ર અનુરોધ કે તેમને પ્રજ્ઞાચક્ષુ સ્ત્રી શક્તિ પુરસ્કાર આપી અને તેમનું સન્માન કરશે. શ્રી મનોજબા દશરથસિંહ ચૌહાણ, આજરોજ તેમને સ્વર્ગસ્થ મુકુંદભાઈ વાડીલાલ ગાંધી પ્રજ્ઞાચક્ષુ સ્ત્રી શક્તિ પુરસ્કારથી આપણે સન્માનિત કરી રહ્યા છીએ. IDSS-ના શિક્ષક અને સાણંદ તાલુકા બ્રાન્ચના કાર્યકર છે રૂરલ ખાતે. ખૂબ ખૂબ અભિનંદન. પુરસ્કાર અને પારિતોષિકમાં આગળના ક્રમે છે રૂરલમાંથી શ્રી આંજણા હેનલ હર્ષદભાઈ. સાદર આમંત્રિત કરીશ મંચ ઉપર આવવા માટે. મંચસ્થ મહાનુભાવો તેમને પારિતોષિક આપી અને તેમનું સન્માન કરશે.
માનનીય શ્રી આજણા હેનલ હર્ષદભાઈ, સ્વર્ગસ્થ મુકુંદભાઈ વાડીલાલ ગાંધી પ્રજ્ઞાચક્ષુ સ્ત્રી શક્તિ પુરસ્કારથી આપણે તેમને સન્માનિત કરી રહ્યા છીએ. અભિનંદન સહ આભાર. ચોથા પુરસ્કાર તરફ હવે આપણે આગળ વધી રહ્યા છીએ, જે અંતિમ પુરસ્કાર છે. સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન સુમનભાઈ શાહ, શ્રેષ્ઠ એનએબી જિલ્લા શાખા પારિતોષિક 2023 અને 2024. આ પુરસ્કાર આજરોજ એનાયત થઈ રહ્યો છે. પારિતોષિક એનાયત કરવામાં આવી રહ્યું છે એનએબી દાહોદ શાખાને. તેમના સેક્રેટરી કાપડિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવી એનએબી દાહોદ શાખાનો આ પારિતોષિક સ્વીકારશે. મંચસ્થ મહાનુભાવો પારિતોષિક આપી અને સન્માનિત કરશે સમગ્ર એનએબી દાહોદ શાખાને. સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન સુમનભાઈ શાહ, શ્રેષ્ઠ એનએબી જિલ્લા શાખા પારિતોષિક વર્ષ 2023-2024. એનએબી દાહોદ શાખાને ખૂબ ખૂબ અભિનંદન. આ મેડલનો પ્રસંગથી મને ઘણો આનંદ થાય છે, પણ મારી તબિયત સારી નથી એટલું હું આવી શકતો નથી. બધાને કોંગ્રેચ્યુલેશન અને આગળ વધો ચોક્કસ. કંઈ કામ હોય તો કહેજો. થેન્ક યુ નીતિનભાઈ, થેન્ક યુ વેરી મચ. આપને અવોર્ડ માટે બહુ બહુ આભાર. કાપડિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પણ મંચ ઉપરથી પોતાની વાત અને વિચાર અહીં રજૂ કરશે. આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી યુવરાજસિંહ જે અહીંયાથી પધારી ચૂક્યા છે, અમારા મિત્ર લાવુભાઈ, બાબાભાઈ, દિલીપભાઈ, તેમજ પુનાની સાહેબ, વાછાણી સાહેબ, અને હમણાં લાઈવમાં મને સાંભળી રહ્યા છે એવામાં પ્રેસિડન્ટ માન્ય નીતિનભાઈ, તેમજ તમામ કારોબારી સભ્યો અને તમામ શ્રોતાગણો, આપ સૌ પહેલાં તો હું આભાર માનીશ નીતિનભાઈનો કે જેમને આ શ્રેષ્ઠ જિલ્લા શાખાનો એવોર્ડ શરૂ કર્યો, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને આનાથી અમને એક પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડશે કે જિલ્લા શાખામાં બીજી જિલ્લા શાખાઓ પણ આ એવોર્ડ લેવા માટે વિશેષ પ્રયત્ન કરશે. આપ સૌએ જેવું મારું માન સન્માન કર્યું છે, મારી જિલ્લા શાખાનું માન સન્માન કર્યું છે, એ બદલ આપ સૌનો આભાર માનું છું. અને હવે આપણે ઘણી બધી વાતો કરવાની છે, ત્યારે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. પ્રાસંગિક વાત રજૂ કરવા માટે આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. અતિથિ વિશેષ તરીકે પધારેલા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરના પ્રમુખ માનનીય શ્રી દિલીપભાઈ કામાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંથી પ્રાસંગિક વાત રજૂ કરશે. સૌને મારા પ્રણામ. રાષ્ટ્રીય અંધજન મંડળ રાજ્ય શાખા દ્વારા દર વર્ષે જિલ્લા સંમેલન થયું છે, તેની સાથે આ એવોર્ડ વિતરણ
આ એવોર્ડ વિતરણ તથા પુનઃસ્થાપનના આ 2 દિવસના સંમેલનમાં હાજર રહેલા તથા ઇનામ જે મેળવે છે તે સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. તથા આ પ્રોગ્રામના આયોજક લાભુભાઈ તથા તેની ટીમ ખૂબ જ સરસ આયોજન કર્યું છે અને શારીરિક અક્ષમતા છતાં પણ આટલી વિશેષ ઉપલબ્ધિ આપણે મેળવી છે તમે, તો અમારા બધા કરતાં તમે વધારે વિશેષ બધો સંઘર્ષ કર્યો છે, તો તમને અમારા કરતાં વધારે ખરેખર બિરદાવવા જોઈએ એટલું કામ છે આ તમારું. ને મારે અન્ય જગ્યાએ જવાનું હતું, હું આ પછીથી રજા લઉં છું. ફરીવાર સૌનો આભાર તથા સૌને અભિનંદન. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી દિલીપભાઈ. અત્રે એમને પણ એક કાર્યક્રમમાં જવાનું હોવાથી આપણી વચ્ચેથી તેઓ વિદાય લઈ રહ્યા છીએ. એમણે આપેલા સમયદાનને આપણે સહર્ષ સ્વીકારીએ છીએ કે આટલો સમય તેમણે આ સંસ્થાને ફાળવ્યો છે. આગળના ક્રમે હું અત્રે અહીંથી પ્રાસંગિક વાત રજૂ કરવા માટે સાદર આમંત્રણ આપી રહ્યો છું માનનીય શ્રી અનંતભાઈ શાહને, કે જેઓ NAB ભાવનગર જિલ્લા શાખાના ઉપપ્રમુખ છે. માનનીય શ્રી અનંતભાઈ શાહ અત્રે પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, લાભુભાઈનો આગ્રહ છે કે મારે 2 શબ્દ કહેવા. મને જૂના દિવસો યાદ આવે છે. રાજકોટમાં ભીખાભાઈ એવોર્ડ મને વાછાણી સાહેબની ઉપસ્થિતિમાં મળેલો. આ એવોર્ડ હું મેળવી ચૂક્યો છું. આજે આટલા વર્ષો પછી મને મારા કેટલા બધા મિત્રો જે NABમાં અધશાળામાં બેરામુંગા શાળામાં હતા, એમાંથી મોટા ભાગના લોકો આજે અહીંયા ઉપસ્થિત નથી, ઉપર ચાલ્યા ગયા છે. એ મિત્રોથી યાદ આવે છે. એમાં જગદીશભાઈને યાદ કર્યા વગર રહેવાય નહીં. જગદીશભાઈ તો એમ કહું કે મારા ગુરુ હતા તો પણ ચાલે. અહીંયા તો અત્યારે ઉપસ્થિત પુલાણી સાહેબ છે, નંદિનીબેન છે. મને યાદ છે કે જગદીશભાઈ અમારી મિટિંગની નોંધ લખવા માટે, કાર્ય નોંધ લખવા માટે નંદિનીબેનને બોલાવીને બેસાડતા. નંદિનીબેન નોંધ લખતા. યુસુફીભાઈ છે, તારકભાઈ છે. આથી વિશેષ ઘણા બધા મિત્રો આજે છે નહીં, આ દુનિયામાં પણ નથી. લાભુભાઈને સૌથી પહેલાં 4-5 દિવસ પહેલાં મને ખબર પડી કે અહીંયા NABનો આ મોટો પ્રોગ્રામ ભાવનગરમાં રાખ્યો છે, ત્યારે મેં લાભુભાઈનો વાંસો સાંભળ્યો, ખૂબ આનંદ થયો. વર્ષો પહેલાં આપણે અપંગ સંસ્થા સંચાલક સંઘ ચલાવતા હતા, ત્યારે ઘણી બધી મિટિંગો આપણે અહીંયા કરી. ભાવનગરમાં કરી, તમારે ત્યાં અમદાવાદમાં કરી. એ મિટિંગની ફલશ્રુતિમાં છેલ્લી મિટિંગ જે આપણી થઈ, ચિમનભાઈ પટેલ, છબીદાસ મહેતાને આપણા આ હોલમાં હાજર રાખેલા, અને આપણો ગુજરાતનો જે ગ્રાન્ટી નીડ એક્ટ છે એ નવો કોડ જે છે એ નવો બનાવવા માટેની કમિટીની રચના કરવા માટે એમને કન્વિન્સ કરાવ્યા હતા, અને એ કામ આપણું થઈ ગયું. તો આપણી સંસ્થાઓ જે 66% ગ્રાન્ટની અંદર ચાલતી હતી અને મોટાભાગની આર્થિક મુશ્કેલીઓમાં હતી, બેન્કોની પાસે ઘણી બધી સંસ્થા ગીરવે મુકાયેલી હતી, એ સંસ્થાઓ એમાંથી તરી ગઈ અને 100% ગ્રાન્ટ થઈ ગઈ. હવે આટલા વર્ષો પછી ગ્રાન્ટ એક્ટમાં પણ ઘણા સુધારા કરવાની જરૂર છે. નવી શિક્ષણ પ્રથા આવી છે, પુનાણીભાઈએ લીડ લીધી છે. હું તો બહુ દોડાદોડી કરી શકતો નથી, પણ આપણું સમાજ સુરક્ષા ખાતું આજે લગભગ સાવ નિષ્ક્રિય છે, એની પાસેથી આશા રખાતી નથી. લાભુભાઈ પ્રમુખ છે આપણે અપંગ સંસ્થા સંચાલક સંઘના. હું વારંવાર કહું છું કે અપંગ સંસ્થા સંચાલક સંઘને એક્ટિવ કરો અને ફરીથી સરકાર ઉપર દબાણ કરો તો આપણું કામ થાય.
આ મારી વિનંતી માન્ય રાખીને આપ આગળ વધશો તો આપણે હજી આપણી સંસ્થાઓ માટે ઘણું બધું કરવાનું છે. કારણ કે આપણી સાહેબે હવે ચેલેન્જ છે. સ્પેશિયલ વિશિષ્ટ સંસ્થાઓ અને સામે આપણે નોર્મલ સ્કૂલોની અંદર જે પ્રોગ્રામ આવી ગયો છે એ પ્રોગ્રામની વચ્ચે મોટાભાગના બાળકો નોર્મલ સ્કૂલમાં જવા માંડ્યા છે, શિક્ષકોની ભરતી થવા માંડી છે. ત્યારે આપણે સ્પેશિયલ સ્કૂલોને ટકાવી રાખવાનું ખૂબ મુશ્કેલ છે. એની બહુ મોટી વાત છે, અત્યારે નથી કરતો. અસ્તુ, તમે બધાએ મને સાંભળવા માટે આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. એમના વક્તવ્યને સાંભળવા માટે પણ બધા અધીરા હતા. એમની લોકચાહના દેખાય એના માટે હું એટલું ચોક્કસથી કહી શકું, એમની ઉંમરને જોતાં તેમના અનુભવનું જ્ઞાન આપણા સૌ માટે પ્રેરણાદાયી અને પ્રોત્સાહક ચોક્કસથી રહે. પરંતુ આપશ્રીને જોઈને માત્ર એટલી વાત મારા તરફથી કહું છું કે ઉંમર પ્રમાણે ચહેરા ઉપર જે કરચલી પડે ને એને સ્વીકારી લેવી. ઉંમર પ્રમાણે ચહેરા ઉપર કરચલી પડે એને સ્વીકારી લેવી, પણ વિચારોને તો રોજ ઇસ્ત્રી કરતા રહેવું. અને આવા ઇસ્ત્રી ટાઈટ વિચારો છે આપશ્રીના કે જેનો લાભ અત્યારની પેઢી અને આપના સહકર્મીઓ લઈ રહ્યા છે કે આવા વિચારો અને આવા દૃષ્ટિકોણથી જ સમાજ ઉત્થાનનું, સમાજના કોઈ એક વર્ગના ઉત્કર્ષનું કામ સૌ સાથે મળીને કરી શકતા હોય છે. આ વિચારો જ મહાન છે જે આપણા સુધી પહોંચી રહ્યા છે. આપશ્રીના વક્તવ્યને હું પણ બિરદાવી રહ્યો છું અને આગળના ક્રમે પોતાની વાત પ્રાસંગિક પ્રવચન રજૂ કરવા માટે હું સાદર આમંત્રણ આપી રહ્યો છું શ્રી ભૂષણભાઈ પુનાનીને કે જેઓ NAB રાજ્ય શાખાના ટ્રેઝરર છે. જ્યારે બી આ સંસ્થામાં આવવાનું થાય છે કંઈ ને કંઈ આપણે નવું કરીને જઈએ છીએ. આજે અનંતભાઈ સાહેબ જેના માટે અમે બહુ રિગાર્ડ ધરાવીએ છીએ, આજે આપણને ચેલેન્જ આપ્યું છે કે આપણે અપંગ સંસ્થા સંચાલક મંડળને ફરીથી પુનર્જીવિત કરવું છે. પણ સાહેબ આપણે મને કહેતા સંકોચ થાય છે, આપણી જે સરકાર છે ને એને બધાને સાંભળવાનું બંધ કરી દીધું છે. ન સાંભળે છે, ન જુએ છે, ન કરે છે. એક જ વાત સમજે છે, કોર્ટનો ઓર્ડર. તમે કોર્ટમાં જઈને ઓર્ડર લઈ આવો તો સરકાર બધું કરે. ખાલી 2 દાખલા આપું છું કે જ્યારે IEDSS, કેટલા ટીચર હાજી છે IEDSSના? કોઈ છે? હાથ ઊંચા કરશો. વેરી ગુડ. જ્યારે IEDSS ટીચરનું સંઘર્ષ ચાલતું હતું, સરકારે તો એક ધડાકે ઓર્ડર કરી દીધું કે 1240 ટીચર આવતીકાલથી બંધ. સ્કીમ બંધ થઈ ગઈ છે, તમે ઘર ભેગા. સરકારમાં કોઈ સાંભળવા માટે તૈયાર નહીં. બધા હાથ ઊંચા કરી દીધું. ભાઈ આ તો ગુજરાતની યોજના છે જ નહીં, ભારત સરકારની યોજના, અને ભારત સરકારે બંધ કરી તો અમે શું કરીએ? જ્યારે હાઈકોર્ટના જજશ્રીએ એને ફટકાર આપીને કે તમને સ્કીમ બંધ કરવાનું હક જ નથી, તમે ખાલી નામ બદલી દો છો, સ્કીમ બંધ કરી શકાય, શક્ય જ નથી. 5 દિવસમાં 3 કરોડ રૂપિયા જમા કરાવી દો. તો બી સરકાર તો માને નહીં ને. સરકાર છે. એ જજ સાહેબે આદેશ કર્યા કે જ્યાં સુધી પૈસા જમા નહીં થાય, ભારત સરકારના અધિકારી દરરોજ 10,000 રૂપિયા દંડ ભરશે. ત્યારે સરકાર ઉપર નીચી થઈ અને ત્યારે સરકાર જાગી અને ત્યાંથી 3,60,00,000 રૂપિયા જમા થયા. તમારા બંને હાથ તૈયાર રાખજો. હાઈકોર્ટના આદેશ પછી આ સરકાર જે એક પૈસા આપવા તૈયાર નહીં હતી, 1248 શિક્ષકને ઘરે મોકલવા માંગતી હતી, 200 કરોડ રૂપિયા એરિયર્સમાં આપી ચૂકી છે અને 7મો પગાર પંચી પગાર આપે છે. એવી કોઈ તાકાત નથી કે જે સરકારને કન્વિન્સ કરી શકે કે તમે એને 7મો પગાર પંચ આપો. અને મેટર સુપ્રીમ કોર્ટમાં ગઈ. મિત્રો, આપણે ગર્વ થશે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી કે આ જે જજમેન્ટ છે હાઈકોર્ટની, આ ખામી ભરી છે. હાઈકોર્ટના જજે મિસ્ટેક કરી છે કે આજે 16 મે 2013થી જે આપને આપવાના છે એરિયર્સ, એ ભૂલ કરી છે. જ્યારથી ટીચર અપોઇન્ટ થયા છે ત્યારથી આપવા જોઈએ. ત્યારે સરકાર હલી ગઈ અને સરકારે મેટર પાછી ખેંચી. એવું જ આજે અત્યારે જે ગ્રાન્ટેડ કોડ આપણે બનાવ્યા હતા, મને કહેતા દુઃખ થાય છે કે આપણી સરકાર આ ગ્રાન્ટેડ કોડને ઘોડીને પી ગઈ છે. એ કોડ ક્યાં છે કોઈ જોતા જ નથી. ખાલી હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના 2018ના આદેશ પછી અત્યારે સરકાર જાગી છે અને
3100 ટીચર અત્યારે દરેક સ્કૂલમાં લેવા માંગે છે. ટાર્ગેટ 16,000 ટીચર લેવાનું છે. ફક્ત એ માટે લેવા માંગે છે કે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા છે. ના તો આપણે સીએમ સાંભળે છે, ના સેક્રેટરી સાંભળે છે. આ બધું અભિગમ બદલાઈ ગયા. હવે તે છતાં મારી આપની વાતને સન્માન આપીને હું લાભુભાઈ, બધા તારકભાઈ, બધાને વિનંતી કરું છું કે આપણે એક સાથે એ જ આ સેમિનારનું ઉદ્દેશ્ય છે કે આપણે ભેગા કેવી રીતે થઈએ, આપણે કેવી રીતે એક સામૂહિક અવાજમાં બધા ભેગા થઈને સરકારને કેવી રીતે આપણી વિનમ્રતા કહીએ કે તમે લોકો જ્યાં ટીચર આજે નવરંગપુરા સ્કૂલ, દેશની સેકન્ડ ઓલ્ડેસ્ટ સ્કૂલ, ત્યાં એક બી ટીચર નથી. કેમ નથી? કે સરકારની યોજના છે જે ટીચર રિટાયર થાય, છોડી દે, મૃત્યુ થાય પછી નવી જગ્યા ભરવાની જ નહીં, અને 3 વર્ષ સુધી નહીં ભરવાની તો લેપ્સ કરી દેવાની. લેપ્સ કરતા જાય છે. મિત્રો, આજે મારે ખાસ લાભુભાઈને અને અનંતભાઈને અભિનંદન આપવું છે. આપણને ગર્વ થાય છે કે આ સંસ્થાની શરૂઆત 1932માં થઈ. કેટલા વર્ષ થયા? 9 વર્ષ. એક્ઝેક્ટ ગણવા જઈએ તો 92 વર્ષ. આજે 92 વર્ષ પછી બી તમે લોકો એ જે રાજવી પરિવાર છે એને સંસ્થા સાથે જોડી રાખ્યો છે. એટલા વર્ષ પછી બી તમે એક ડોનરને સન્માન આપો છો. આજે સેમિનારનું પહેલો લેસન આપણે શીખવાનું છે કે જે દાતા શ્રી કૃષ્ણસિંહજી, જે એક હું માનું છું કે બહુ દીર્ઘદ્રષ્ટા હતા કે 1932માં ગુજરાતમાં સૌથી પહેલી સંસ્થા જે કાર્યરત છે, આજે એક સંસ્થા જે હતી બંધ થઈ ગઈ, આજે ગુજરાતમાં જૂનીમાં જૂની સંસ્થાની શરૂઆત કરવા એક મહારાજા હતા, અને આજે મહારાજાને પરિવારને આપની સંસ્થા સાથે જોડી રાખ્યો છે. એ જ આપણું સંસ્કાર બતી આવે છે. હું માનું જોરદાર તાળીઓથી આપણે પૂરી ટીમને અભિવાદન આપીએ કે આ દરેક સંસ્થાએ કરવું જોઈએ કે જ્યારે દાતા આપણને દાન આપે છે એ કોઈ ભાવનાથી આપે છે, કોઈ વિચારથી આપે છે. આપની જવાબદારીમાં આવે છે કે આપણે સાથે જોડીને રાખીએ. બીજી અગત્યની વાત, મુકેશભાઈ ઓઝાની વાત થઈ, નંદરીબેન સાક્ષી છે. આજ સંસ્થાને કોન્ફરન્સ રૂમમાં જ્યારે અમે લોકો શ્રી મુકેશભાઈ ઓઝાના જન્મદિવસ ઉજવી રહ્યા હતા તો એને કીધું કે અમે એક સિલાઈ સ્કૂલ પ્રોજેક્ટ ચલાવીએ છીએ, બહેનોને સિલાઈ મશીન આપીએ છીએ, ટ્રેનિંગ આપીએ છીએ. સૌથી વધારે આપણે ભાવનગર જિલ્લામાં કામ કર્યા છે. ત્યારે એને વાત કરી કે ચાલો આપણે 800 મશીન આપીએ. પછી વધીને 880 થયા, 1000 થયા. નંદીબેન રાવલ કીધું સાહેબ 1000નો આંકડો તો સારો નથી, એને 1000ને 8 કરો. આ જ સંસ્થાને પ્રાંગણમાં શ્રી મુકેશભાઈ ઓઝા, જેને આપણે આજે સન્માન અવોર્ડ આપ્યો છે, એને કન્ફર્મ કર્યા કે 5 વર્ષમાં ગુજરાતની 1008 નેત્રહીન દિવ્યાંગ બહેનોને સિલાઈ કામની ટ્રેનિંગ આપીને દરેકને ઉષા સિલાઈ મશીન સાથે આપવામાં આવશે. સાહેબ કહેવું સહેલું છે કે એને 2 કરોડ ને 60 લાખ રૂપિયા આ સંસ્થાને પ્રાંગણમાં સેન્કશન કર્યા. જોરદાર તાળીઓ તો મુકેશભાઈ ઓઝા અને પરિવારને વધાવી લઈએ, અને ખાસ કરી નંદનીબેન, ભરતભાઈ જેમાં કામ કર્યો છે એમને વધાવીએ છીએ. અને મને ગર્વ છે કે આજે ભાવનગર ચેમ્બરના શ્રી દિલીપભાઈ બી હાજર હતા. મારે એને એક વાત કરવી હતી, પણ લાભુભાઈને મારી વિનંતી છે કે મારી વાત પહોંચાડી દે. અમે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં એક CSR કમિટી બનાવી છે, જેના માધ્યમથી આપણે ઘણી કંપનીઓને પ્રેરણા આપીએ છીએ કે આપણે સંસ્થાઓને CSRમાં કેવી રીતે ફંડ અપાય અને કેવી રીતે મદદ કરાય. એની એવી કમિટી જે ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સમાં થાય તો ઘણું કામ થઈ શકે છે. ઘણા મિત્રો જે સૌથી પહેલાં તો જે એવોર્ડ વિનર છે એને હું અભિનંદન આપવા માગું છું, અભિવાદન કરવા માગું છું. તમે સાચા અર્થમાં જીવનમાં કંઈ કરી બતાવ્યા છે. તમારી હિંમતથી, તમારી મહેનતથી, તમારી ધગસથી, તમારી લાગણીથી તમે જે બીજા માટે પ્રેરણાશીલ બન્યા છો, આ બધાને અભિનંદન આપું છું. જોરદાર તાળીઓથી આપણે સામૂહિક રીતે બધાને વધાવી લઈએ. આજે નંદીબેન, વિમલબેનને બહુ આનંદ થશે. હું બેસીને થોડા એનાલિસિસ કરતા હતા. આજે આપણે 12 ઇન્ડિવિજ્યુઅલ એવોર્ડ આપ્યા છે અને એક સંસ્થાકીય એવોર્ડ આપ્યા છે. કેટલી મજાની વાત છે કે 12 એવોર્ડમાંથી 6 એવોર્ડ બહેનોને આપ્યા છે. તારકભાઈ, આ પહેલી વાત છે કે આપણે એક સાથે 12 એવોર્ડ આપ્યા છે અને 12માંથી 6 એવોર્ડ બહેનોને આપ્યા છે, અને 50% રેશો થઈ ગયા. અને ગર્વની વાત છે, બધી બહેનો યુવાન છે અને બહુ સારી જગ્યાએ કામ કરી રહી છે અને બહુ આગળ આવે.
પ્રોફેશનલી ટ્રેન છે અને આ લોકો બહુ સંઘર્ષ કરીને આ પહોંચ્યા છે. તારકભાઈ, લાભુભાઈ, હું તમારી ચોઈસને નંદનીબેન બિરદાવું છું કે તમે બહુ યુવાન બહેનોને આ પ્રેરણા આપી છે. મારી એક વિનંતી છે બધા વોર્ડ વિનરને, આપ બધા મને સાંભળી રહ્યા છો? રામભાઈ, વિરલ, અટેન્શન પ્લીઝ. અને કાંતિભાઈ, તારે બી સાંભળવાનું છે. જ્યારે આપણને કોઈ એવોર્ડ મળે ને, આપની જવાબદારી વધી જાય છે. આપને એ એવોર્ડને જસ્ટિફાઈ કરવું પડે. તમારે કોઈ બીજા વ્યક્તિને તમારી જેમ તૈયાર કરવું પડે. યુસફીભાઈ, તમારે બી કે આપને અવોર્ડના સાચો અર્થ ક્યારે સચવાય કે જ્યારે તમે કોઈ એક વ્યક્તિને તમારા લેવલ સુધી લઈ આવો અને તમે આવું એક આજે નેમ લઈ લો કે અમે આવતા વર્ષોમાં એવું એક વ્યક્તિ જે તમારી જેમ જેને સંઘર્ષ કરીને આ સુધી પહોંચ્યા છે, તમે એના પ્રેરણા મૂર્તિ બનશો, એને પ્રેરણા આપશો, માર્ગદર્શન આપશો, એને સહાય કરશો અને ગમે તે કરીને એને આ લેવલ સુધી લાવશો અને એને કહેશો કે તારકભાઈને અવોર્ડ માટે અરજી કરી દે. તાકી અમે ઈચ્છીએ છીએ કે બહુ સારા લોકો અરજી કરે, આ અવોર્ડ ગુજરાતને ખૂણા ખૂણા સુધી પહોંચે, ગુજરાત બહાર બી જઈ શકીએ છીએ. તો મારી અવોર્ડ વિજેતાઓને વિનંતી છે કે અવોર્ડ લઈને તમે સેલિબ્રેટ કરજો, પાર્ટી આપજો, ગમે તે કરજો, પણ પછી તમે યાદ રાખજો કે તમારે બીજા કોઈ માટે પ્રેરણા મૂર્તિ બનવાનું છે અને એવોર્ડ આપવાનું છે. એને એવોર્ડ મળે એવો આપણે પુરુષાર્થ કરવાના છે. મિત્રો, આજે આપણે જે સેમિનાર માટે આવ્યા છીએ એમાંથી ઘણા મિત્રો આપણા નેક્સ્ટ સેમિનારમાં નહીં હોય. હું ખાલી 2 વાત આપને કહેવા માગું છું કે જે બધી સંસ્થાઓને લાગુ પડે છે. અત્યારે સિક્કાના 2 પાસા છે. એક પાસું એવું છે કે સરકાર એનજીઓ માટે બહુ જબરદસ્ત, અનંતભાઈ, બહુ ટાઈટ કરતી જાય છે. સ્ટેચ્યુટરી કમ્પ્લાયન્સ અને રિક્વાયરમેન્ટ બહુ જબરદસ્ત થતું જાય છે. સંસ્થા ચલાવી બહુ કઠિન થતી જાય છે. આપણને સંસ્થાઓને ખબર નથી હોતી કે આપણે શું કરવાનું છે અને એક પછી એક આપણે ભૂલ કરતા જઈએ છીએ, પછી એમાં તકલીફ થાય છે. સંસ્થા ચલાવી ખરેખર બહુ અઘરી થઈ ગઈ છે. કોઈ વ્યક્તિ જાણકારી વગર, સમજ્યા વગર કોઈ સંસ્થા ચલાવી જ ના શકે. અને મને કહેતા કોઈ સંકોચ નથી કે મોટાભાગની સંસ્થાઓ લગભગ ખબર બી નથી કે આપણે કમ્પ્લાયન્સ શું કરવાનું છે. એ આપણે સમજવું પડશે, કરવું પડશે, કે આ મેન્ડેટરી છે, એમાં કોઈ ચોઈસ નથી, આપણે કરવું પડે. જે સંસ્થા ચલાવી હોય તો આપણે કરવું જ પડે. જે આપણે સફર કરવું હોય તો બસની ટિકિટ લેવી જ પડે, બસમાં બેસવું જ પડે અને સફર કરવું જ પડે. એવી રીતે સંસ્થા ચલાવી હોય તો તમારે આ બધી કમ્પ્લાયન્સ કરવી જ પડે. પણ બીજી બાજુ જે અગત્યનો પાસો છે, પહેલાં જે આપણને નાના મેળવાની બહુ મોટી તકલીફ હતી, ત્યારે ખરેખર જે તમે પુરુષાર્થ કરો, સાચા અર્થમાં તમે મહેનત કરો તો જબરદસ્ત ફંડ્સ અવેલેબલ છે. ખાલી એક જ દાખલા આપું છું કે CSR, જેના માટે હું વાત કરતા હતા, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, પૂરે દેશમાં અનંતભાઈ 50,000 કરોડ, રિપીટ કરું છું, 50,000 કરોડનું ફંડ અવેલેબલ છે જે આપણે એવી સંસ્થાઓ લઈ શકે છે. ક્લાસિકલ એક્ઝામ્પલ છે કે આપણે અમુક સંસ્થાઓ બહુ મોટી સંખ્યામાં ફંડ મેળવી રહી છે અને ફંડ મેળવવા માટે ફક્ત ને ફક્ત આપણી સંસ્થામાં થોડી કેપેસિટી જોઈએ છે, થોડી આપણા માટે એક હિંમત જોઈએ છે, કેવી રીતે પ્રોજેક્ટ લખવું, કેવી રીતે અરજી કરવી અને એવી રીતે ઓનલાઈન ફંડ રેઝિંગ. અત્યારે આપણને કોઈ લોકો ઓળખતા નથી, ખાલી આપણે ઓનલાઈન અપીલ મૂકીએ છીએ અને લાખો રૂપિયા આવે છે. ખાલી એક્ઝામ્પલ આપવા માંગુ છું કે અંજન મંડળ દર વર્ષે લગભગ યુએસએમાંથી $4 લાખ રેઝ કરે છે ત્યાંના દાતાઓ પાસેથી. જે અંજન મંડળ કરી શકતા હોય તો દરેક સંસ્થા કરી શકે, એમાં કોઈ કારણ નથી. એ માટે આપણી સંસ્થાઓ એક બાજુ કમ્પ્લાયન્સનો સવાલ આવ્યા છે, બીજી બાજુ આપણી પાસે એક તક આવી છે કે આપણે કેવી રીતે આ ફંડ લેવાનો છે. આપણે માધાપરની સંસ્થા અત્યારે બ્રેલ પ્રેસમાં કેટલું જબરદસ્ત ગ્રાન્ટ મેળવી રહી છે. ભારત સરકાર બી અનેક યોજનાઓમાં બહુ જબરદસ્ત ગ્રાન્ટ આપવા માંગે છે, પણ એ ગ્રાન્ટ ક્યારે મળે? જ્યારે આપણે ગ્રાન્ટના નિયમો સમજીએ. ત્યારે એ જમાના ગયા કે ગ્રાન્ટ એન્ડ કોડમાં ગ્રાન્ટ મળે અને આપણે ભારત સરકારની સામાજિક ન્યાય અધિકારતા મંત્રાલય આપે. ત્યારે બધી મંત્રાલયો, બધા વિભાગો અલગ અલગ જગ્યા ગ્રાન્ટ આપતી થઈ ગઈ છે. એ માટે આપણા માટે પુરુષાર્થ કરવું જોઈએ. જે સંસ્થાઓ સેમિનારમાં હાજર નથી, મારી આપને નમ્ર વિનંતી છે કે તમારે કમ્પ્લાયન્સ બી કરવું પડશે અને ફંડ મેળવવા માટે પુરુષાર્થ બી કરવું પડશે. એક જ નાની
ઓફર છે, રિટર્ન ગિફ્ટ છે તમારા માટે, કે જેને આ બાબતમાં વધારે સમજવું હોય, અહીંયા 4 એક્સપર્ટ બેઠા છે. હું આને આપણે ઓળખાણ કરાવું. નંદનીબેન રાવલ, જે ખરેખર એપ્લિકેશન ડ્રાફ્ટ કરવામાં, લખવામાં બધામાં એક્સપર્ટ છે. એની સાથે વિમલબેન છે, કેવી રીતે વાલીઓ માટે, બાળકો માટે શું કરી શકાય, બધા વિચારોથી સજ્જ છે. અને સાથે તારકભાઈ, કે જે આ બધાનું સંકલન કરે છે, અને જેટીભાઈ પંચાલ, કે ચેરિટી કમિશનરમાં કેવી રીતે આપણે બધા આપણી કમ્પ્લાયન્સ કરવી. મારી વિનંતી છે, ચારો આપ ઊભા થશો, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તાકી બધા આપણે જોઈ શકે. જોરદાર તાળીઓથી વધાવી લો. આપને ઓફર એ છે કે 4 વ્યક્તિનો તમે મોબાઈલ નંબર લઈ લો, અને મને ખાતરી છે કે બધા તમને મોબાઈલ આપશે. એ 4 જણા તમારી સેવા માટે ઉપલબ્ધ છે. તમે જે સેવા લેવા માંગો છો, ચેરિટી કમિશનરનું હોય તો જેટી પંચાલ, પ્રોજેક્ટ લખવું હોય તો નંદની રાવલ, વાલીઓનું કામ હોય, બાળકો માટે હોય તો વિમલ થવાની, સંસ્થાઓનું સંકલન હોય તો તારક લોહાર, અને બીજા બી ઘણા એક્સપર્ટ છે. હિમાંશુ છે, બહુ સરસ ફંડરેઝ કરે છે. તમારે આ બધાના માર્ગદર્શન મેળવીને આપણે નવે રસ્તે ચાલવું છે. ઇવન આપણા ચેસ પ્લેયર વિરલભાઈ કેવી રીતે બધું ચેસ અરેન્જ કરે છે, તમે એના પાસે શીખવી શકો. વિથ ધ સ્માઇલિંગ ફેસ અને સ્માર્ટ એટાયર, દર વખતે સ્માર્ટ જ હોય છે. તો આ બધાની મદદ લઈને આપ સંસ્થાઓને આગળ વધારી શકો છો. અંતમાં અમારે આ બધાને વિનંતી કરવી છે કે આજે જે આપણે એવોર્ડ આપ્યા છે, આ ફક્ત લોકોને બિરદાવવાને તરફનું એક નેક્સ્ટ પગથિયું છે. આપણે ઈચ્છીએ છીએ કે દરેક યુવાન વ્યક્તિ જે જીવનમાં કંઈ હાસિલ કરે છે, એને આપણે રેકગ્નાઇઝ કરવું જોઈએ, એને આપણું સન્માન કરવું જોઈએ, તાકી એના સન્માનથી બીજા વ્યક્તિઓને પ્રેરણા મળે, ઉત્સાહ મળે, અને આ એવોર્ડ મેળવવા માટે પ્રયત્નો કરે. ફરી એકવાર આજે મને બહુ ગર્વ છે કે શ્રી અનંતભાઈને વર્ષો પછી મળવાનું થયા છે, અને અમે બધા એ લોકો પાસેથી બહુ શીખ્યા છીએ. અને ઘણા બધા આપ જે જૂના મિત્રો એ હાજર છો. વાછાણી સાહેબ તો આપણા ગુજરાતના, આપણી સંસ્થાઓના ભીષ્મ પિતામહ છે. લાભુભાઈ શું કહીશું, ભગવાન રામ, હનુમાન તો જેટીભાઈ છે, હનુમાન છે. તો આપણે જે બધા આગેવાનો આપણી સાથે બેઠા છે, બધાને નમન કરું છું, અને આપને વિશ્વાસ આપું છું કે આજે NAB ભાવનગર શાખાએ બહુ સરસ જે કાર્યક્રમનું આયોજન કર્યું છે, એ તમારી સંસ્થાઓ બી કરી શકે છે. આવતા વર્ષોમાં તમે બી વિચારી શકો છો કે આપને લાભુભાઈ, આનંદભાઈ જે ફંક્શન કર્યા હતા, એવું ફંક્શન તમારે જિલ્લા શાખામાં કરવું છે, તમારી સંસ્થામાં કરવું છે, તમારા પોતાને પ્રાંગણમાં કરવું છે. તારકભાઈ હંમેશા આપને ઉપલબ્ધ રહેશે. એ શબ્દોથી ફરી એકવાર જેને એવોર્ડ મળ્યા છે એને અભિનંદન આપું છું. જે લોકો અહીંયા આવ્યા છે એનું સ્વાગત કરું છું. એને જે લોકો અહીંયા રોકાવાના છે અને સેમિનાર અટેન્ડ કરવા, એને આશ્વાસન આપું છું કે અમે ટ્રાય કરીશું કે તમારા 2 દિવસમાં કંઈ સરસ ભાથું લઈને તમે પાછા જાઓ, કંઈ પ્રેરણા મેળવીને જાઓ, એ માટે અમે પ્રયત્નશીલ છીએ. એ શબ્દોથી ફરી એકવાર આપને અભિનંદન આપીને વિરમું છું. જય હિન્દ. ફરી એકવાર NAB રાજ્ય શાખા અમદાવાદના ટ્રેઝરર એવા ભૂષણભાઈનો ખૂબ ખૂબ આભાર. ઘણી માર્મિક અને સચોટ વાત તેમણે અહીં મૂકી. મારું આમ પણ એવું માનવું છે કે જ્ઞાનથી માત્ર શબ્દને સમજી શકાય, જો જ્ઞાન હોય તો, પરંતુ અર્થને સમજવો હોય તો અનુભવની જરૂર પડે. અને મંચ ઉપર આવા ધોળા માથાના માનવીઓ જે બેઠા છે, કે જેમના અનુભવનો આપણને જ્ઞાન મળી રહ્યો છે, એ વાત અલગ છે કે અમારા જેવાના કદાચ યુવા વયે પણ પૂરતા પોષણ ન હોવાથી વાળ સફેદ થઈ જાય. પણ એ સફેદ વાળની વાત નથી, પરંતુ જેમણે અનુભવનો પાકટ રંગ લગાડ્યો છે, તેવા સફેદ માથાના માનવી સમાજના ઉત્કર્ષ માટે જ્યારે જોડાય છે, ત્યારે ચોક્કસથી સફળતાને અને સિદ્ધિને હાંસલ કરતા હોય છે. ગર્વ અને આનંદની વાત છે કે આવા સંનિષ્ઠ કર્મીઓ આ ભગીરથ કાર્યમાં એક સાથે જોડાયેલા છે, માટે પરિણામ ચોક્કસથી મળશે. કેટલીક ઈચ્છાઓ પણ અહીંથી પ્રદર્શિત થઈ છે અને એ દિશામાં પણ વાત કરી છે. ત્યારે સમાપન તરફ આગળ વધી રહ્યા છે, તેના કન્ક્લુઝનમાં હું એટલી વાત કહીશ, જે આગળની એક ઈચ્છા રજૂ કરવામાં આવી અને તેના સમર્થનમાં ભૂષણભાઈએ પણ વાત કરી. મારું એવું માનવું છે કે એક ઈચ્છા ક્યારેય કશું બદલાવ લાવી નથી શકતી. હિન્દીમાં કહું તો એક ઈચ્છા કભી કુછ નહીં
किंतु एक निर्णय कुछ न कुछ जरूर बदल देता है। एक निर्णय करिए तो કંઈક ને કંઈક બદલાય છે। આ બંને વાતથી વધારે વિશેષ વાત જે મારા પક્ષેથી હું માનું છું એ છે કે નિર્ણય તો કંઈક બદલે છે, પરંતુ જો એક નિશ્ચય કરો ને તો બધું જ બદલી શકાય છે। આજ આપણા 2 દિવસીય કાર્યક્રમની રૂપરેખા છે। આપણે આપણી ઈચ્છાઓને મૂકવાની છે, બધાએ એકમત થઈને નિર્ણય લેવાનો છે અને પછી કન્ક્લુઝનમાં નિશ્ચય કરવાનો છે કે આમ કરીને જ રહીશું, 100% થશે। અને આભાર વિધિ કરવા માટે આમંત્રણ આપી રહ્યો છું માનનીય શ્રી મહેશભાઈ સી પાઠક કે જેઓ એનએબી ભાવનગર જિલ્લા શાખાના સહમંત્રી છે। માનનીય શ્રી મહેશભાઈ પાઠકને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે। થેન્ક યુ। નમસ્કાર। આજના આ કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન જે આપણી વચ્ચેથી વિદાય થઈ ગયા છે તેવા યુવરાજ સાહેબ જય વિજયરાજ સાહેબનો હું આ સંસ્થામાં આવી અમને દર વખતે જ્યારે પણ અમારા કાર્યક્રમો હોય ત્યારે જરૂર ઉપસ્થિત રહે છે, એમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। મંચ પર બિરાજમાન પુનાણી સાહેબ, વાછાણી સાહેબ, અમારા જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ, ઉપપ્રમુખ શ્રી બાબાભાઈ, અત્રે અમદાવાદથી પધારેલા શ્રી નંદિનીબેન રાવળ, હેમલબેન, અમારા ભાઈ લુહાર સાહેબ, આમંત્રિત મહેમાનો અને અત્રે જુદી જુદી જિલ્લામાંથી પધારેલા પ્રમુખ, મંત્રી અને તેમના આમંત્રિત મહેમાનો, આજના આ કાર્યક્રમમાં અમદાવાદ ગુજરાત શાખા અમદાવાદના શ્રી પુનાણી સાહેબ અને વાછાણી સાહેબ અત્યારે ઉપસ્થિત છે, એમનો અમારી બંને શાખા વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમજ જિલ્લાની જે કોઈ શાખામાંથી પધારેલા પ્રમુખ, મંત્રી અથવા પ્રતિનિધિ અત્યારે ઉપસ્થિત છે તેમનો પણ હું અત્યારે આભાર વ્યક્ત કરું છું। તેમજ અમદાવાદથી પધારેલા નંદિનીબેન, પંચાલ સાહેબ, તારકભાઈ, વિમલબેન તેમજ અન્ય આમંત્રિત મહેમાનોનો પણ હું અત્યારે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા ટ્રસ્ટી શ્રી રાખસિયા સાહેબ, ગાંધી સાહેબ, પારસભાઈ, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ખાસ કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે 15 દિવસથી જહેમત કરી રહ્યા છે તેવા અમારા ટ્રસ્ટી શ્રી પંકજભાઈ અને તેમની ટીમ અને ફોટોગ્રાફર તેમજ નીતિનભાઈ, હર્ષભાઈ, કોમ્પ્યુટરમાં જે કંઈ કામ કરી રહ્યા છે તેઓ, એ સૌનો પણ હું અત્યારે આભાર વ્યક્ત કરું છું। તેમજ પ્રોપર્ટી જે સંભાળી રહ્યા છે તેવા શ્રી ઉષાબેન, જિજ્ઞાબેન અને અંકિતાબેનનો પણ આભાર વ્યક્ત કરું છું। ખાસ આભાર તો આપણા એન્કર શ્રી દેવેન્દ્રભાઈનો પણ હું અત્યારે ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે એમણે ટૂંકા ગાળામાં કાલે જ એમને આમંત્રણ આપીને આ એન્કરિંગ માટે બોલાવેલા। તેઓ હંમેશા તત્પર હોય છે, તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। માઇક માટે પણ અમારા ગિરિભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। અંતમાં જે કોઈ નામી અનામી આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેમને સાથ સહકાર આપ્યો છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય નમસ્કાર।